ગ્રહણ છે એ પણ એક જાતનો પડછાયો જ છે. એ રાક્ષસ બારી બૈરીને કંઈક કરી નાખશે તો અમે પણ આ ગ્રહો સાથે પ્રકૃતિ સાથે રહીએ છીએ ને એને અમે ભગવાન માનીએ છીએ. કેટલાક લોકો ખગોળની શોધોને પોતાના ઉપયોગમાં લઈ લે છે. તમારા કાકાનું નામ શું છે તમને પૂછું છું. બોલો ને, તમને ખબર પડી જતી હોય. ના, હું તમને પૂછું છું. જો તમને સમજણ ના પડે તમે શાંતિથી બેઠા રહો. હા, એટલે હું તમારી જ ભાષામાં કહું છું. બોલો. ચંદ્ર ગ્રહણ છે, ચંદ્ર મનનો કારક ગ્રહ છે, તો એ સીધી મન ઉપર અસર કરે છે. પિયુષભાઈ, તમે જપ તપમાં માનો છો? તમે કરો છો જપ તપ? મહારાજ કહે છે એવા કોઈ જપ તપમાં હું માનતો નથી. તમારી પાસે કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી કે એમાં રાહુ અને કેતુની કોઈ વાત આવતી નથી. રાહુ અને કેતુ છે એણે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડવાનું કાર્ય ત્યારથી શરૂ કર્યું અને ત્યારથી એના પ્રભાવની શરૂઆત થઈ. તમે લોકોને બીવરાવે જ રાખો છો ચંદ્રગ્રહણ વખતે જોવા જ નથી દેતા. શું છે એવું તે જોવા નથી દેતા? શાસ્ત્રમાં એવું ક્યાં લખ્યું છે? ધર્મશાસ્ત્રમાં ક્યાંય એવું બતાવવામાં આવ્યું નથી કે મોઢું ફાડીને એ ગ્રહોનું ગ્રહણ લગાડે છે. 7 સપ્ટેમ્બર 2025 એ દિવસ જ્યારે ભાદરવા સુદ પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. ચંદ્રગ્રહણને લઈ જ્યોતિષ શાસ્ત્રની અલગ માન્યતાઓ છે અને વિજ્ઞાનના અલગ તર્ક છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે કિશન મોઢા, જેઓ મહારાજ છે, તેઓ જ્યોતિષ શાસ્ત્રમાં આખરે કેવા પ્રકારની બાબતો જણાવવામાં આવી છે તે કહેશે. સાથે જ ધનંજય રાવલ છે, જેઓ સાયન્સ કમ્યુનિકેટર છે ઇસરોમાં, અને સાથે જ પિયુષભાઈ, જેઓ રેશનાલિસ્ટ તરીકેનો પોતાનો મત રજૂ કરશે. તો પહેલા શાસ્ત્રીજી તમારી પાસે આવીશ. મહારાજ, આખરે આ ચંદ્રગ્રહણનું મહત્વ શું છે? માનવ જીવન પર તેની શું અસરો છે? જય ગણેશ, જય દ્વારકાધીશ. ચંદ્રગ્રહણ એ આપણા ધર્મશાસ્ત્ર અનુસાર શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર જ્યારે દેવો અને દાનવોએ અમૃતની ઉત્પત્તિ માટે જ્યારે સમુદ્રનું મંથન કર્યું, આ સમુદ્ર મંથનમાંથી 14મા અમૃત તરીકે ધન્વંતરી ભગવાન છે એ અમૃત કળશ લઈ અને ઉત્પન્ન થયા. અને એ અમૃત કળશ ભગવાન નારાયણ જે મોહિનીનું સ્વરૂપ ધારણ કરી અને દરેક દેવતાઓને એ અમૃતનું પાન કરાવવા માટે જ્યારે ત્યાં મોહિનીનું સ્વરૂપ ધારણ કરી અને આગળ આવ્યા, ત્યારે એ રાક્ષસોમાંનો એક રાક્ષસ કે જેનું નામ હતું રાહુ, એ ચંદ્ર અને સૂર્યની વચ્ચે બેસી અને અમૃતનું પાન કરી લે છે. પણ ભગવાન કે જે મોહિની અવતારના સ્વરૂપમાં હતા, એણે પોતાના હાથમાંથી સુદર્શન છોડ્યું અને સુદર્શન દ્વારા એ રાહુના શરીરના 2 ભાગ થઈ ગયા. ઉપરનો જે ભાગ છે એનો આપણે રાહુ તરીકે ઓળખીએ છીએ અને નીચેનો જે ભાગ છે એને આપણે કેતુ ગ્રહ તરીકે ઓળખીએ છીએ. રાહુ અને કેતુ અમૃતનું પાન કર્યાથી એ બંને અમર થઈ ગયા. હવે ચંદ્ર અને સૂર્ય આ બંને ભગવાન મોહિનીને આ વાત જણાવી કે રાહુ નામનો દૈત્ય છે, એ દૈત્યએ અમૃતનું પાન કર્યું, જેને લીધે એ દૈત્યને સુદર્શન ચક્રનો વધ સહન કરવો પડ્યો. જેના કારણથી રાહુ અને કેતુ છે એણે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડવાનું કાર્ય ત્યારથી શરૂ કર્યું અને ત્યારથી એના પ્રભાવની શરૂઆત થઈ. બિલકુલ. પિયુષભાઈ, એક તર્ક એવો છે કે આ જે ઘટના છે તેના કારણે બને છે કે પૃથ્વી એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે. તર્ક આખરે શું કહે છે? તમારી સ્ટડી શું કહે છે? હું ખાસ તો બેન એ કહેવા માગું છું કે શાસ્ત્રની વાત કરનારા લોકો પણ શાસ્ત્ર પૂરેપૂરું જાણતા નથી હોતા. પહેલી વસ્તુ એ છે કે જે વાર્તા લખી છે એમાં રાહુ નામનો કોઈ રાક્ષસ જ નથી. સ્વરભાનુ નામના રાક્ષસનું નામ લખેલું છે અને સ્વરભાનુ નામનો જે રાક્ષસ છે એ દેવતાઓની લાઈનમાં ઊભો રહી જઈને અમૃત પી ગયો એવું શાસ્ત્રમાં લખાયેલું છે. હકીકત જોવા જઈએ તો એ જો ખરેખર અમૃત પી ગયો હોય તો એનું ક્યારેય અવસાન થાય નહીં કે એના કટકા થાય નહીં, પણ છતાં એને મારી નાખવામાં આવે છે અને એનું ધડ અલગ કરવામાં આવે છે. માથું અને ધડ અલગ થઈ જાય છે. એટલા માટે થઈને જે ધડ છે એને કેતુ કહેવામાં આવે છે ને માથું છે એને રાહુ કહેવામાં આવે છે. હકીકતમાં જ્યારે અમે રેશનાલિસ્ટો તરીકે જોઈએ છીએ ત્યારે આ વાર્તા ફક્ત કપોળ કલ્પિત વાર્તા છે અને એ વાર્તા તરીકે અમે જ્યારે જોઈએ છીએ ત્યારે રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ જ નથી. જો તમે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેને ભેગા કરતા હોય તો તમારી વાર્તાની થીમ સાથે તમારે રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ છે એ સાબિત કરવા જોઈએ. પરંતુ આવો રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ દુનિયામાં ક્યાંય નથી. અને માટે રાહુ અને કેતુ કોઈ મોઢું ફાડીને કોઈ ચંદ્રને ગ્રહણ કરતું હોય કે ચંદ્રને ખાતું હોય
એવું ક્યારેય બની શકતું નથી ને એ શક્ય પણ નથી, માટે ખોટી વાત છે. પછી એ સૂર્યને પણ ગ્રહણ કરતું હોય કે ચંદ્રને ગ્રહણ કરતું હોય એ વસ્તુ ખોટી છે. કિશન મહારાજ, આ કલ્પિત કહાનીઓ છે? કલ્પિત કહાની નથી અને સાહેબની વાત પણ સાચી છે કે રાહુ અને કેતુ બંને કોઈ ગ્રહ નથી, પણ એ બંનેને ગ્રહોની સંજ્ઞા આપેલી છે. મુખ્ય 7 ગ્રહો છે: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, જેના ઉપરથી આપણે 7 વારના નામ પણ ઓળખીએ છીએ: રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. પણ રાહુ અને કેતુ અંતે ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે અને નારાયણ ભગવાનના આશીર્વાદથી એ બંનેને ગ્રહોની સંજ્ઞા આપવામાં આવે છે. એ બંને કોઈ ગ્રહ નથી, પણ છાયા ગ્રહ તરીકે માનવામાં આવે છે. એટલે ધર્મશાસ્ત્રમાં ક્યાંય એવું બતાવવામાં આવ્યું નથી કે મોઢું ફાડીને એ ગ્રહોનું ગ્રહણ લગાડે છે. રાહુ અને કેતુ એ છાયા ગ્રહ છે. છાયાનો મતલબ શું છે? તો કે પડછાયો. તો ગ્રહણ છે એ પણ એક જાતનો પડછાયો જ છે, અને પડછાયાનો પ્રભાવ આપણા જીવનમાં શુભ અને અશુભ રીતે પડે છે. જેથી કરીને રાહુ અને કેતુને ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. અને એ બિલકુલ અંધશ્રદ્ધા છે કે મોઢું ફાડી અને ગ્રહોનું ગ્રહણ કરે છે. ગ્રહણ કરવું એટલે એના ઉપર એનો પ્રભાવ બતાવવો, ગ્રહણ કરવું, એને કબજામાં લેવું. પણ કઈ રીતે? પોતાની છાયાથી એ કબજામાં લે છે અને એની છાયા આપણા ઉપર જીવનમાં અશુભ પ્રભાવ બતાવે છે. હવે વિજ્ઞાનની રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ધનંજયભાઈ, વિજ્ઞાન શું કહે છે? આ તો વાત થઈ આસ્થા અને તર્કની. વિજ્ઞાનની સ્ટડીમાં ચંદ્રગ્રહણનો કેવા પ્રકારનો ઉલ્લેખ? આપણા વિજ્ઞાનની જો વાત કરીએ તો એ શાસ્ત્રમાં આપણા ઋષિમુનિઓ લખેલા વિજ્ઞાનની વાત હોય કે મોડર્ન સાયન્સની વાત હોય, એ બંનેમાં સ્પષ્ટપણે અને જે આપણે જોઈ શકીએ છીએ એની જો આપણે વાત કરીએ, જેના તથ્યો આપણી સામે છે એની વાત કરીએ, તો જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણની ઘટના બને છે. હવે આ ચંદ્રગ્રહણ કેવું થાય છે એ આ ત્રણેય વચ્ચેનું અંતર કેટલું છે એના ઉપર આધાર છે. ધારો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અંતર ઓછું હોય તો એ ચંદ્રગ્રહણનો સમયગાળો ખૂબ જ ઓછો હોય, અને એ બંને વચ્ચે જો અંતર વધારે હોય તો એની જે સમય તિથિ છે એ બહુ લાંબી હોય. 7 તારીખે જે ઘટના બનવાની છે એમાં તમે જોજો કે ટોટલ લોનાર ઇક્લિપ્સ છે, અને એ વખતે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ડિસ્ટન્સ બહુ વધારે છે, એટલે 80 મિનિટ સુધી આ સંપૂર્ણ સૂર્યગ્રહણ રહેવાનું છે. અને એ સંપૂર્ણ સૂર્યગ્રહણ રહેવાને કારણે એ બંનેની જે ધરી જે આખી ઉત્પન્ન થાય છે, ત્રણેય એક લાઇનમાં એવી રીતે આવે છે કે જ્યારે એ ચંદ્ર તમને લાલ કલરનો થઈ જતો જોવા મળે છે, જેને બ્લડ મૂન તરીકેની ઘટના આપણે કહીશું. અને આ લાલ કલર કેમ થાય છે એની પાછળ પણ વૈજ્ઞાનિક તથ્ય છે જે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. કારણ કે ઘણી વખત પ્રશ્ન મનમાં એવો પણ થાય કે સૂર્યગ્રહણ જ્યારે થતું હોય ત્યારે પૃથ્વી ઉપર જે પડછાયો પડે છે ચંદ્રનો એ કાળો પડે છે, પણ ચંદ્રગ્રહણ વખતે પૃથ્વીનો પડછાયો જે ચંદ્ર ઉપર પડે છે કાળો કેમ નથી પડતો? એવા પ્રશ્નો બધાને થાય દર્શક મિત્રોને. તો એનું કારણ એ છે કે પૃથ્વીનું વાતાવરણ. પૃથ્વી માત્ર જે જમીન છે એટલી નથી, પણ પૃથ્વીથી 300 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એનું વાતાવરણ છે એ પણ પૃથ્વીનો ભાગ છે. અને જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે ત્યારે વાતાવરણને કારણે એના જે સૂર્યકિરણની અંદર ઘણા બધા રંગ હોય છે, એમાંના ઘણા બધા રંગ સ્કેટર્ડ થઈ જાય છે, અને એટલા માટે આકાશ આપણને બ્લુ જોવા મળે છે. પણ લાલ કલર છે સ્કેટર્ડ થતો નથી, અને એ લાલ કલર છેક પહોંચે છે ચંદ્ર સુધી, અને એટલા માટે ચંદ્ર આપણને લાલ દેખાય છે. આવું ને આવું ઘણીવાર એવું પણ થતું હોય છે, ચંદ્ર વાદળી પણ થતો હોય છે, બ્લુ મૂન તરીકે આપણે જેને ઘટના કરીએ છીએ. તો બ્લુ મૂન ત્યારે થાય કે ઘણી વખત એ પોઝિશન પૃથ્વીની એવી રીતે આવે છે કે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર જ્યારે પડે છે ત્યારે ઓઝોન લેયરમાં થઈને આગળ જાય છે. એટલે ઓઝોન લેયર જે છે એ લાલ કલરને શોષી લે છે, બાકીના કલર છે એ આગળ જતા રહે છે, અને બ્લુ મૂન તરીકે ચંદ્ર આપણને દેખાય છે. અને આ ઘટના જે ચંદ્રગ્રહણ વખતે થવાની છે એ રેડ મૂન બ્લડ મૂન તરીકે ઓળખાશે. અને એક તમે ઉલ્લેખ કર્યો કે 80 મિનિટ સુધી આજે આખું ગ્રહણની જે સીમા છે, સમય સીમા, તે ચાલવાની છે. આટલું લાંબુ કેમ? હા, એ આટલું લાંબુ થવાનું કારણ એ છે કે ચંદ્ર છે અને સૂર્ય છે એની વચ્ચે પૃથ્વી છે. ઘણી વખત આ જે ચંદ્રગ્રહણ બને છે ત્યારે સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ક્યારેક ઓછી હોય છે, કારણ કે આપણને ખબર હોય છે ક્યારેક ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, દૂર જાય છે. ઘણીવાર એવું પણ થાય છે કે પૃથ્વી ક્યારેક ચંદ્રની નજીક સૂર્યની નજીક હોય છે અને દૂર જાય છે. આ વખતે જે ઘટના બનવાની છે એમાં પૃથ્વી
ચંદ્રથી દૂર છે, એટલે પડછાયો જે પડશે એ બહુ લાંબો ટાઈમ સુધી પડશે, 80 મિનિટ સુધી. એટલે ચંદ્ર ગ્રહણ જ્યારે શરૂ થશે ત્યારે એ ચંદ્ર સફેદ એટલે ચાંદનીમાંથી ધીરે ધીરે લાલ કલરમાં રૂપાંતરિત થશે, અને ત્યારે દેશ અને દુનિયાના ઘણા બધા લોકો આના અલગ અલગ સ્ટેજના ફોટોગ્રાફી કરીને એ બધા આપણી સામે એ ઘટના આવશે. અને અદ્ભુત ઘટના, વૈજ્ઞાનિક ઘટના છે, અને ખગોળશાસ્ત્રમાં રસ ધરાવનાર દરેક વ્યક્તિઓએ આ ઘટના જોવી જોઈએ. બિલકુલ. કિશન મહારાજ, વિજ્ઞાન એવું કહે છે કે આ એક ઓપોર્ચ્યુનિટી છે કે તેમની સ્ટડી થઈ શકે છે. આખરે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે, અને આ જે સમયસીમા આટલી વધારે છે ચંદ્રગ્રહણની, તેને લઈને જ્યોતિષશાસ્ત્રનું શું માનવું છે? જ્યોતિષશાસ્ત્રમાં જે ગ્રહણનો સમયકાળ છે, સમય જેટલો કોઈ પણ ગ્રહણનો સમયગાળો છે, આ આધ્યાત્મિક શક્તિ મેળવવા માટે પૂજા પાઠ, જપ, તપ, જ્ઞાન, ધર્મ આ દરેક કાર્ય માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. જેવી રીતે 24 કલાકની અંદર સવારનો જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે, એ સમયમાં આપણે ધ્યાન, યોગ વગેરે કરીએ છીએ, જેનું આપણે વિશેષ ફળ મળે છે. એવી જ રીતે આ ભગવાનની પ્રકૃતિની ઉત્તમ સમયગાળો છે, અને એમની કૃપાથી એ સમયમાં જો આપણે કંઈ પણ જપ તપ કરીએ એનું આપણે વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. બિલકુલ. પિયુષભાઈ, તમારું શું કહેવું છે કે આ જે જપ તપ કરવાથી ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મંદિરોના કપાટ પણ બંધ કરી દેવામાં આવતા હોય છે? એવું કહેવાય છે કે ભગવાનને કોઈ પણ વસ્તુથી ડર નથી, પરંતુ એક સજીવન પ્રાણ આત્મા પ્રાણ પ્રતિષ્ઠા વખતે સ્થાપિત થાય છે. બેન, વસ્તુ એ છે કે આપણે જેને પણ ભગવાન તરીકે પૂજા કરીએ છીએ મોટાભાગે મૂર્તિ હોય છે, અને પથ્થરની હોય, ચાંદીની હોય, સોનાની હોય કે કોઈ પણ ધાતુની હોઈ શકે. એને અને આ જે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય એની યારે કોઈ લેવા દેવા નથી. મંદિરને નથી, માણસને નથી, કશાને નથી. પહેલી વસ્તુ કે મહારાજ એવું કીધું કે હું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એમને બધા ગ્રહો ગણી બતાવ્યા, તો પહેલી વસ્તુ તો હું તમારા ગ્રહો જ ઓછા કરી નાખું છું કે રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ નથી. સૂર્ય એ ગ્રહ નથી, તારો છે, એને ગ્રહ નથી ગણવામાં આવતો, એને તારો કહેવામાં આવે છે. અને ચંદ્ર છે એને ગ્રહ પણ નથી ગણવામાં આવતો અને તારો પણ ગણવામાં નથી આવતો, એને ઉપગ્રહ કહેવામાં આવે છે. તો તમારા આટલા ગ્રહ તો હું એમને ઓછા કરી નાખું છું. તો તમારા જ્યોતિષશાસ્ત્રમાં ખગોળશાસ્ત્રની ફક્ત કેટલીક વાતોને ધ્યાનમાં લઈ અને તમારા ઉપયોગ માટે લઈ અને લોકોને બિવરાવવાનું જે સાધન છે, લોકોમાં જે ડર પેસાડવાનું જે સાધન છે, એનું નામ જ્યોતિષશાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્રમાં ફલાણા ગ્રહ ભેગા થાય છે માટે રસાતાળ થઈ જશે, તમારો આ પૃથ્વીનો નાશ થઈ જશે, અથવા તો પેલા વ્યક્તિ તુલા રાશિ વાળા જે છે એની ઉપર કંઈક આવશે, અથવા તો એને કંઈક સંકટ આવશે, અથવા તો શું કહેવાય નદીઓમાં પૂર આવશે, સુનામી આવશે, અથવા તો યુદ્ધો થશે, એવી બધી વાતો કરીને લોકોને બિવરાવવાનું શાસ્ત્ર છે. જ્યારે એસ્ટ્રોનોમી આવું નથી કરતું. એસ્ટ્રોનોમી સાચી વાત કરે છે. તમે ઘણા બધા મુદ્દા આવરી લીધા, તો જવાબ લેવા પડશે હવે. જી, પણ મને પહેલા એક વસ્તુ કહી દેવા માંગુ છું કે આ એસ્ટ્રોલોજી જે છે એ આ આવું બધું કરે છે. હકીકતમાં આવું એની પાસે કોઈ પુરાવા સાથે કોઈ વસ્તુ જ નથી કે આવું કંઈ થાય છે. અને જે વસ્તુ એવું છે કે તમે જો ગ્રહણની વાત કરતા હોય તો ગ્રહણ સિવાય પણ યુદ્ધો થાય છે, ગ્રહણ સિવાય પણ કોરોના આવે છે, ગ્રહણ સિવાય પણ લોકો મરી જાય છે, કે સુનામી થાય છે, કે ભૂકંપ થાય છે. તો એને પેલાને જોડવાની કંઈ જરૂર નથી. અને જો જોડતા હોય તો પછી ચંદ્ર ઉપર શા માટે આપણે આ યાન મોકલીએ છીએ, શા માટે આપણા વિજ્ઞાનીઓને ત્યાં મોકલીએ છીએ ચંદ્ર ઉપર? ચંદ્ર ઉપર સંશોધન કરવા માટે જઈએ છીએ. આ એક ખગોળશાસ્ત્ર છે, અને એ અફવા નથી, કોઈનું કહેવાથી કે માન્યા વગર એમને કહેવાથી માની લેતા હોય એવું શાસ્ત્ર નથી. આ એસ્ટ્રોનોમી છે, ખગોળશાસ્ત્ર એવું છે કે જે પુરાવા આપે છે, વૈજ્ઞાનિક પુરાવા આપે છે, ને જેને આખી દુનિયા માને છે. એનું નામ ખગોળ છે. પણ કેટલાક લોકો ખગોળની શોધોને પોતાના ઉપયોગમાં લઈ લે છે. દાખલા તરીકે વિજ્ઞાને ગોત્યું લેપટોપ, તો લેપટોપ લઈ આવે પણ પાછા એના ઉપર ચાંદલા કરશે. એટલે તમે હાથેથી લખતા હતા રોજ કામ, એની જગ્યાએ તમારે લેપટોપ આવી ગયું છે તો લેપટોપની ઉપર ટીલા ટપકા કરશે. તો મહત્વની વસ્તુ એ છે કે તમારી અંધશ્રદ્ધાને કારણે થઈને આપણા દેશમાં જે અંધશ્રદ્ધા રહી છે એને કારણે થઈને આપણે વિજ્ઞાનનો ફેલાવો નથી કરી શક્યા, આપણે ચંદ્ર ઉપર પહોંચી નથી શક્યા. હું બેન એક વસ્તુ અત્યારે કહેવા માંગુ છું આપની પરમિશન સાથે, કે વસ્તુ એ છે કે આપણા દેશમાં કોઈ પણ વૈજ્ઞાનિક એવું નહીં કે, હું તમને કહું છું કે શાસ્ત્ર એને વાંચ્યા નથી. જો આર્યભટ્ટને તમે વાંચ્યા હોત તો આર્યભટ્ટે 499 વર્ષ પહેલા ઈડીમાં એને કહી ગયા કે આ ચંદ્ર છે એને જે ગ્રહણ લાગે છે એમાં પૃથ્વીનો પડછાયો જાય છે. અને સૂર્યગ્રહણ કઈ રીતે થાય છે એ પણ આર્યભટ્ટે પોતે કીધું. એક ગણિતજ્ઞ હતા, આપણા દેશના મહાન વૈજ્ઞાનિક હતા, અને એના નામ ઉપર આપણે એક સેટેલાઇટ પણ બનાવ્યો છે. પણ આ લોકો
કે જે જ્યોતિષમાં માનવાવાળા છે અને ખાસ કરીને લોકોને ડરાવવા માંગે છે આ ગ્રહોના નામે, એ લોકો આર્યભટ્ટનું નામ ક્યારેય નહીં લે. કેમ નથી લેતા ભાઈ? કેમ કે આર્યભટ્ટે ચોખ્ખું કીધું કે આ પડછાયો છે. હવે જો પડછાયો જો હોય તો મારો પડછાયો તમારી ઉપર પડે તો તમને નુકસાન શું છે? મારો પડછાયો સાહેબ ઉપર પડે, રાવલ સાહેબ ઉપર, તો એમાં વાંધો શું છે? પણ ના, અમને તો એવું છે કે ગ્રહોને પણ છોડતા નથી. માણસોને તો અહીંયા સમાજમાં અસ્પૃશ્ય કહીને મૂકી દીધા, પણ ગ્રહોને પણ આ લોકો છોડતા નથી ને એમાં અસ્પૃશ્યતા શરૂ કરી અને લોકો એને ડરાવવા માંગે પિયુષભાઈ, છે. તમે ઘણા બધા મુદ્દાઓ ઉઠાવ્યા છે, જવાબ હવે લેવો પડશે. કિશન મહારાજ, શું કહેવું છે આપનું? જી સરસ પિયુષભાઈ, આપણે બહુ સરસ વાત કહી છે. તમે બતાવ્યું કે ગ્રહો પણ પૂરેપૂરા નવ નથી. 2 5 બિંદુઓ બતાવ્યા, રાહુ કેતુ ગ્રહોનું સ્થાન નથી, સૂર્ય છે, તારો છે. આ બધી વસ્તુ જ્યોતિષશાસ્ત્રમાં પણ બતાવવામાં આવી છે કે સૂર્ય છે, તારો છે. સૂર્ય છે એ ગ્રહોનો મુખ્ય ગ્રહ છે, સૂર્ય ગ્રહોના રાજા છે. સૂર્યમાંથી અન્ય ગ્રહોની ઉત્પત્તિ થઈ છે. જેવી રીતે તમારા સાયન્સ કે તમારા શાસ્ત્રમાં આવી રીતે બતાવવામાં આવે છે કે બિગ બેંગ થિયરી, એક ગ્રહમાંથી અનેક ગ્રહો છૂટા પડ્યા, વિખૂટા પડ્યા. એવી જ રીતે જ્યોતિષશાસ્ત્રની અંદર અને આપણા ધર્મશાસ્ત્રની અંદર પણ બતાવેલું છે કે સૂર્યમાંથી પણ અનેક ગ્રહો અલગ પડ્યા છે. હવે એક સૂર્ય છે, એને તમે સૂર્ય તરીકે ઓળખો છો. વિદેશમાં રહેનારો કોઈ વ્યક્તિ છે એને સન તરીકે ઓળખે છે. નાનું બાળક છે એને પીળા કલરના ઘોડા તરીકે ઓળખે છે. જેવી રીતે હનુમાનજી એને નારંગીનો ફળ તરીકે ઓળખે છે. તો આપણા બધાને સરળતાપૂર્વક ગ્રહોનું જ્ઞાન પ્રાપ્ત થાય, આપણા જીવનમાં એ ગ્રહોનું શુભ ફળ પ્રાપ્ત થાય, એ માટે આપણા ઋષિમુનિઓએ 9 ગ્રહોને એક સાથે નવગ્રહ તરીકે ઓળખાણ આપી છે. માટે એનાથી ડીપમાં અંદર જાય, કોઈ નાનો ગ્રહ, કોઈ મોટો ગ્રહ, કોઈ તારા છે, કોઈ ચંદ્ર છે, કોઈ 5 બિંદુ છે, તો એ વાત આખી અલગ જ છે. બરોબર? અને આ સંપૂર્ણ આધ્યાત્મ છે, ગ્રહણ છે. અને હા, બીજી વાત કે તમે એમ કીધું કે કોઈ પણ સમયે પણ યુદ્ધ થાય છે અથવા તો અમદાવાદ વગેરેમાં આવું પ્લેન ક્રેશ થયું, આવી ઘટનાઓ બને છે. પણ એ સમયે ભલે ગ્રહણ નથી, પણ અન્ય ગ્રહોના ખરાબ યોગ ચાલુ હોય. જેમ કે અંગારક યોગનો અતિ ખરાબ સમય ચાલતો હતો ત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું. આવી ઘણી બધી ઘટનાઓ છે એ અન્ય ગ્રહોના અશુભ ફળ અને અશુભ સમયે એના નેગેટિવ પ્રભાવથી થતી રહે છે. બિલકુલ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી લાઈન હોય છે. દર્શકો પર અમે છોડીએ છીએ કે તેઓ નક્કી કરે કે આખરે જ્યોતિષશાસ્ત્ર બરાબર કે પછી તર્કવાદી જે મત હોય છે તે બરાબર. ધનંજયભાઈ, આપની પાસે આવીશ અને મારે એ જાણવું છે કે રાહુ કેતુનો જે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે, વિજ્ઞાન શું કહે છે? તેની રિસર્ચ અને સ્ટડીમાં તમને શું આવ્યું છે ધ્યાનમાં? વિજ્ઞાનની દ્રષ્ટિએ જો આપણે ચર્ચા કરીએ તો એમાં રાહુ અને કેતુની કોઈ વાત આવતી નથી. એ આપણા શાસ્ત્રની વાત કરીએ કે મોડર્ન ફિઝિક્સની વાત કરીએ, એમાં આ બધી વસ્તુ કોઈ આવતી નથી. પણ આપણે જે ફોકસ કરવાનું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે આ જે ગ્રહણ થવાનું છે એનું વૈજ્ઞાનિક મહત્વ શું છે. લાલ કલરનો ચંદ્ર જે આપણને દેખાવાનો છે, એ આવી ઘટનાઓ તો ભૂતકાળમાં ઘણી બધી વાર થઈ ગઈ અને એ ક્યારેક લાલ દેખાણો કે ક્યારેક એ રેડ દેખાણો, ક્યારેક એમાં લાલાશ વધારે થાય છે ને ઓછી થાય છે. તો એ દરમિયાન જે ઘટના બનવાની છે ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકો, ભારતના વૈજ્ઞાનિકો પણ પોતાના જેટલા બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટેલિસ્કોપ છે, બીજા ઘણા બધા ફિલ્ટરનો યુઝ કરીને એનો અભ્યાસ કરશે. એટલે આને બીજી કોઈ ચર્ચા કર્યા કરતાં તો હું એવું કહીશ કે આને માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો આપણે અભ્યાસ કરીએ તો હવે જે નવી પેઢી જે અત્યારે અભ્યાસ કરે છે, જેને વિજ્ઞાનમાં રસ છે, ખગોળશાસ્ત્રમાં રસ છે અને સામાન્ય માણસના મગજમાં પણ આવા પ્રશ્નો ઊભા થાય છે, તો એનું એને સોલ્યુશન આવે અને જે જોવે અને પોતે વિચારીને એને જે સાચી વસ્તુ લાગે એ સ્વીકારે અને એનો અમલ કરે. બિલકુલ. કિશન મહારાજ, હવે વિજ્ઞાન તો આ ઓપોર્ચ્યુનિટી જુએ છે કે તેમને સ્ટડીનો અવસર મળે છે, સંશોધન થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રના મતે ચંદ્રગ્રહણ શુભ કે અશુભ ઘટના? જ્યોતિષશાસ્ત્રના મતે પણ ચંદ્રગ્રહણ છે શુભ પણ છે અને અશુભ પણ છે. શુભ એ રીતે કે આ સમય છે એ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા માટે, જપ તપ અનુષ્ઠાન કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે અને આ સમયે જપ તપ અનુષ્ઠાન પૂજાપાઠ કરવાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અને અશુભ એ રીતે કે જો ગ્રહણના અમુક નીતિ નિયમો બતાવ્યા છે એ જો નિયમોનું પાલન કરવામાં ના આવે, જેવી રીતે કે જે તે કંઈ પણ ખાઈ પી લેવું, ઘરની બહાર કારણ વિના બહાર જવું, એ ગ્રહણના પ્રભાવમાં રહેવું, તો એનું અશુભ ફળ ચંદ્રગ્રહણ છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે, તો એ સીધી મન ઉપર અસર કરે છે. પિયુષભાઈ, તમે જપ તપમાં માનો છો? તમે કરો છો જપ તપ? પહેલી વસ્તુ એ છે કે હું
જે મહારાજ કહે છે એવા કોઈ જપ તપમાં હું માનતો નથી. મારા માટે પ્રકૃતિ બહુ મહત્વની છે અને હું હંમેશા પ્રકૃતિ પૂજક રહ્યો છું. દાખલા તરીકે આજે હું આ ચંદ્રગ્રહણની જ વાત કરું તો આજ માનો કે ફ્લેશ આવે છે એ સૂર્ય છે અને હું મૂન છું અને આ વચ્ચે પૃથ્વી આવી ગઈ છે. તો હવે જોશો કે મારી આંખો તમને દૂરથી દેખાશે પણ ધીરે ધીરે હું મારી આંખો ઉપર લાવી દઈશ તો આંખો દેખાતી બંધ થઈ જશે. તો આ જ રીતે મારી આજુબાજુ જે સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે માથા ઉપર એના ઉપર જે ચમકે છે એ ચમક જે છે એને કારણેથીને પ્રકાશનો જે લાલ કલરનો પ્રકાશ ત્યાં જાય છે સૂર્ય ચંદ્ર ઉપર એને કારણેથીને લાલ દેખાય છે. આટલું મને સરળતાથી હું સમજાવી શકું છું. મહત્વની વસ્તુ એ છે કે આપણા દેશમાં વિજ્ઞાનને સમજાવવા માટે થઈને બહુ સરળ ભાષામાં સમજાવવા માટેનું કોઈ કર્યું નથી. નગેન્દ્ર વિજયને એને સ્કોપ દ્વારા પહેલાં સમજાવતા હતા પણ અત્યારે કોઈ એવું મેગેઝિન નથી કે આટલું સરળ ભાષામાં કોઈ સમજાવી શકે. હવે રહી વસ્તુ પૂજા અર્ચનાની, તો પૃથ્વી જે છે એ પૃથ્વી મોટો ગોળો છે અને એ આખી પૃથ્વી જે છે એ માટીની અથવા તો જુદા જુદા કેમિકલ્સની બનેલી છે અને ખનિજો તત્વોથી બનેલી છે. એમાંથી છૂટો પડેલો એક ભાગ કે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે થઈને ચંદ્ર બન્યો છે અને ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. જ્યારે તમે પૃથ્વીના ગોળાને ઓળખતા હોય, ચંદ્ર ઉપર જઈ આવ્યા હોય ને ચંદ્ર ઉપરની કળાઓ અને ચંદ્ર કેવો છે એ પણ જોઈ આવ્યા હોય, એની માટી પણ નાસા લઈ આવ્યું હોય અને તેની ચકાસણી પણ કરી લીધી હોય અને આપણા વિજ્ઞાનીય યાત્રીઓ ત્યાં જઈને ત્યાં રહેતા હોય મહિનો સુધી, ત્યારે તમે ચંદ્રની પૂજા કરો અથવા તો ચંદ્રની વીંટી બનાવીને પહેરો તો એનેથી કંઈ જરૂર નથી કે તમારા ઘરમાં તમારી પત્ની ભાગી ના જાય. તમે પૂજા કરો તોય અને ના કરો તો પણ જો તમારી નાગડદાઈ હોય તો તમારી પત્ની ભાગી જ જશે. જો તમે ધંધા ઉપર નહીં જતા હોય, ધંધો યોગ્ય રીતે નહીં કરતા હોય, તમારા ગ્રાહકો સાથે સારી રીતે વાત વર્તન નહીં કરતા હોય તો તમારો ધંધો પડી જ ભાંગવાનો છે. એમાં ચંદ્રને કે સૂર્યને કોઈ લેવા દેવા નથી, કોઈ રાહુ કેતુ નડતા નથી. ખૂબ જ કડવા વચનનો ઉપયોગ તમે કરી રહ્યા છો. એટલે પ્રશ્ન એટલી જ વસ્તુ છે કે એને પૂજા કરવાની જરૂર નથી, તમારે એને નરી આંખે જોવાનું છે. રાવલ સાહેબે હમણાં કીધું કે આ બધાને શાસ્ત્ર સાથે જોડવાની જરૂર જ નથી. આપણા દેશમાં હજી એક કિસ્સો હું તમને કહું જે સાયન્ટિસ્ટો સિવાય બીજા કોઈ લોકોને ખબર નહીં હોય, શાસ્ત્રો પઢનારા પણ એ વસ્તુ નહીં કહે તમને. ગુરુ નાનક થઈ ગયા આપણા દેશમાં. ગુરુ નાનકને આવા દિવસોમાં એકવાર કીધું કે તમારે ખવાય નહીં, ખાવાનું ખવાય જ નહીં તમારે, અને એના માટે થઈને ભક્તો એની વિરુદ્ધમાં થઈ ગયા અને એની સાથે ચર્ચા વિચારણા કરવા માટે આવ્યા. ત્યારે એમને પોતે આ બધાને લોકોને સમજાવ્યું કે જો ખાવાથી તમને તકલીફ પડતી હોય અને આના કારણે થઈને જો કંઈ થતું હોય તો માનો કે તમે આવા સમયે બહાર નીકળીને તમે મારી ઉપર હુમલો કરીને મને મારી નાખશો તો શું તમને કંઈ નહીં થાય? એક માણસને મારી નાખશો તો વસ્તુ એ છે કે ગુરુ નાનકને પણ આ વસ્તુ નડી હતી અને ગુરુ નાનકે સ્પષ્ટપણે એના કાવ્યમાં પણ લખ્યું છે કે કેટલાક લોકોએ કેવી રીતે આ અંધશ્રદ્ધાનો લાભ લીધો. અને આ ફક્ત પડછાયોની બાબત છે કે પડછાયો, પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, એમાં પણ લોકો કેવું અંધશ્રદ્ધામાં માને છે, એવું આપણા ગુરુ નાનક કહી ગયા. બિલકુલ. તો આ બધી વસ્તુને કારણે થઈને આવા ગ્રહોની પૂજા કરવાની જરૂર નથી, એની વીંટીઓ બનાવીને પહેરવાની જરૂર નથી. આ વીંટીઓ પહેરવાથી ધન વધે નહીં, ધંધો સારો ચાલે એવું ના બને. આ ખરેખર અંધશ્રદ્ધા છે અને આ અંધશ્રદ્ધા છોડવી પડશે તો જ આપણે આગળ વધી શકીશું. કિશન મહારાજ, જી, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય કરીશું તો શું કોઈના પત્ની ભાગી જતા બચી જશે અથવા તો તેમના પતિ જે છે તે લોયલ રહેશે? ના જી, આપણે બહુ સરસ વાત કરી છે. ધર્મ શાસ્ત્ર એ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય કરતું નથી પ્રથમ વખત. અને સાહેબે કીધું કે પૂજાપાઠ જપ તક આ કંઈ પણ વસ્તુને હું માનતો નથી, જરૂરી નથી. જો તમે પૂજાપાઠ જપ તક આ વસ્તુમાં માનતા નથી તો જ્યારે તમારા સ્પેસશિપ છે એ મંગળ અને ચંદ્રમાં જાય છે, બરોબર, આ અવકાશ યાત્રા કરવા, તો ત્યારે ત્યાં શ્રીફળ કેમ વધેરવામાં આવે છે અને ત્યાં અબીલ ગુલાલ છાંટી અને સ્પેસશિપની કેમ પૂજા કરવામાં આવે છે? કારણ કે આ એક આધ્યાત્મિક છે. આધ્યાત્મક અને અંધશ્રદ્ધા એ બહુ અલગ જ વસ્તુ છે, બરોબર. ગ્રહણ વિશે સાચી માહિતી આપી, એ ગ્રહણના સમયકાળના નીતિ નિયમો શું છે આ બધી વસ્તુ સમજાવવું અમારું કામ છે. પણ ગ્રહણના નામે ડરાવવાનું અમારું કામ નથી. આ ગ્રહણના નામથી લોકો ડરે છે અને જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે એમાં અમારું કોઈ સ્થાન નથી. અમારું એક જ કાર્ય છે કે ગ્રહણના સમયકાળ અને આ દરેક ગ્રહોની સ્થિતિના સમયકાળ દરમિયાન આપણા જેવા હરેક મનુષ્યએ શું કરવું જોઈએ, શેનાથી લાભ થાય અને શેનાથી નુકસાની થાય, આવી શ્રદ્ધા ફેલાવવાનું કાર્ય અમે કરીએ છીએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બંને વચ્ચે બહુ મોટો તફાવત બતાવવામાં આવ્યો છે.
કિશનભાઈ, હવે મારે એ સમજવું છે કે જે ગર્ભવતી મહિલાઓ છે તેમને એવું કહેવામાં આવે છે કે તેઓ રૂમની અંદર જ રહે અને કેટલાક એવા વર્જિત કામ છે જે તેમને નથી કરવા. કોઈ પણ વ્યક્તિની વાત કરીએ અથવા તો ગર્ભવતી મહિલાઓની, એ લોકોને તમે શું કહેશો? ચોક્કસ, કારણ કે ગર્ભવતી મહિલાની અંદર રહેલું જે બાળક છે તો એ માતાને આપણે જ્યાર સુધી ગર્ભમાં બાળક હોય ત્યાર સુધી ખાવા પીવાને લગતી અને એની પાસે આપણે રામાયણ મહાભારત જેવા પાઠ પણ સંભળાવવામાં આવે છે, જેને લીધે બાળક છે એને ઉપર શુભ પ્રભાવ પડે છે. બરોબર, એવી જ રીતે જો એ સ્ત્રી છે ઘરની બહાર જાય તો ગ્રહણની જે નેગેટિવ અસર છે, અશુભ પ્રભાવ છે, એ બાળકની અંદર પણ 100% પડવાની જ છે. બરોબર, જેથી કરીને આવા ઘણા બધા નિયમો બતાવ્યા છે કે ગર્ભવતી મહિલાને શું એ સમયે જમવું જોઈએ, શું ન ખાવું જોઈએ અને એ બાળકના સારા પોષણ માટે એને ગ્રહણના પ્રભાવથી બચાવી રાખવું જોઈએ. અને જે 80 મિનિટનો સમયગાળો છે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? આ 80 મિનિટના સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર જ્યાર સુધી ન નીકળે ત્યાર સુધી સારું છે, કારણ કે આપણે જે છતની નીચે રહીએ છીએ એ છતની કોઈ પણ ઉપર વ્યક્તિને કે પછી માત્ર ગર્ભવતી મહિલા? દરેક વ્યક્તિને બહાર ખાસ કરીને ચંદ્રમાથી નજદીક અગાસીમાં કે જે કોઈ પણ લોકો ટેરેસ ઉપર આ બધું નરી આંખે જોવા માટે જાય છે તો એના ઉપર વિશેષ એનો ખરાબ પ્રભાવ પડે છે. જેથી કરીને દરેક માણસોએ ગાયત્રી મંત્ર છે, મહામૃત્યુંજયના જપ છે, ચંદ્રનો મંત્ર છે, આવા મંત્રના જપ કરવાથી એને સંપૂર્ણ વિશેષ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે અને એના જીવનમાં થનારા આગળ આવનારા અને એના જે રાશિના ગ્રહો છે એ ગ્રહોના ઉપર પડનારા ગ્રહના પ્રભાવથી બચી શકે છે. જી ધનંજયભાઈ, મારું કહેવું એવું છે કે જ્યારથી હું સમજતો થયો ત્યારથી અત્યાર સુધી અનેક સૂર્યગ્રહણ અને અનેક ચંદ્રગ્રહણ થયા છે અને બધા એટલે જોયા છે. મેં ટેલિસ્કોપથી જોયા હોય કે સોલાર ફિલ્ટરથી, અને આ ચંદ્રગ્રહણ થવાનું છે એને હું નરી આંખે જોઈશ. બેઝિકલી જ્યારે આ બધી આપણે જ્યોતિષ ને વિજ્ઞાનની વાતો કરીએ અને આવું બધું વિચારે કે આવું કરવું જોઈએ ન કરવું જોઈએ, તો એ વસ્તુ આવી ક્યાંથી એના ઉપર થોડીક આપણે વિચાર કરીએ. તો આજે માત્ર ભારતની જ વાત ન કરીએ પણ વિદેશોની પણ વાત કરીએ, ત્યાં પણ વિજ્ઞાન ભણેલા લોકોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ભારતમાં જ વિજ્ઞાન ઓછું ભણાય છે એવું નથી, વિદેશોમાં પણ વિજ્ઞાન ભણનાર ને જાણનાર ખૂબ જ ઓછા લોકો હોય છે. અને આવી ઘટના જ્યારે બને ત્યારે અચાનક એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે શું કરું શું નહીં. હવે એ સમયે ધારો કે કોઈ વૈજ્ઞાનિક પાસે કે જાણીતા લોકો પાસે આવે અને એનું ડિટેલમાં સમજાવવા બેસે તો એ લોકોનો સાયન્ટિફિકલી એટલો સમજી ના શકે. એટલે આ બધા પ્રોબ્લેમ ના થાય એટલે એને કહી દેવામાં કીધું શાંતિથી બેઠો રહેજે, કંઈ કરતો નહીં. બસ આ જ વસ્તુ છે, એનાથી આગળ કંઈ નહીં. જો એવું કંઈ થવાનું હોત તો મેં આટલા બધા ગ્રહણો જોયા તો એની અસર મારા ઉપર થઈ છે કે નહીં એ પણ સંશોધન વિષય છે. અને એવા દુનિયાના દરેક વૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા દરેક લોકો આ જોવે છે. જી, ગુરુ નાનક સાહેબની વાત કરી તો એમણે તો ગ્રહણ વખતે કીધું છે ખાધું પણ હતું, બધાની સામે ખાધું પણ હતું. તો આને આપણે, હું તો કહું છું કે જો તમને સમજણ ના પડે તમે શાંતિથી બેઠા રહો કે ભગવાનનું નામ, એ અલગ વસ્તુ છે, પણ ખરાબ અસરની કોઈ ચર્ચા મારી દ્રષ્ટિએ કરવા જેવી નથી અને થતી પણ નથી. હા, શાંતિથી તમે બેઠા રહો અથવા તો અમે આ કુદરતની ઘટનાને માણવી જોઈએ. ખરેખર તો વિજ્ઞાન સમજવું, ન્યૂટને શું કહ્યું છે કે વિજ્ઞાન તમારે સમજવું તો કંઈ નહીં, તમે કુદરતને માણો અને જાણો, બસ આ જ છે, બીજું કંઈ છે નહીં. એટલે અંધશ્રદ્ધામાં પડવાની જરૂર નથી. ગુરુ નાનકે તો એ દિવસે ખાધેલું પણ હતું અને માંસ ખાધું હતું એટલે સુધી એમાં લખ્યું છે. પરંતુ વસ્તુ એ છે કે મહારાજે કીધું ખરું કે ઘરની બહાર ના નીકળવું, પણ શું થાય છે ખાલી એટલું તો કયો કે કારણ તો કયો. અમે તો બધા રોજ જોઈએ છે. રાવલ સાહેબે કીધું, અમે તો રાવલ સાહેબને બધા નાના બાળકોને લઈ લઈને બાળકોને બતાવીએ છીએ કે જો આ સૂર્યગ્રહણ થાય છે ને આ ચંદ્રગ્રહણ થાય છે. હવે ચંદ્રગ્રહણના દિવસે હું બહાર નીકળું તો મને શું તકલીફ પડે? કેટલાક કે રેડિયેશન આવે છે. એટલે રેડિયેશન આવે છે તો રેડિયેશનમાં એ દિવસે તો રાત છે, ચંદ્રગ્રહણના દિવસે તો રેડિયેશનનો આવવાનો પ્રશ્ન નથી, કેમ કે સૂર્ય પણ નથી દેખાતો. સૂર્ય જે છે એ સીધો ચંદ્ર ઉપર પડે છે ને એનું પ્રકાશમાન થાય છે, એ આપણે કદાચ જોઈએ તો એને કારણેથી ને રિવર્સ થઈને આપણી પાસે આવે છે. તો એમાં આપણને કંઈ નુકસાન થાય નહીં. એક પણ ડૉક્ટર એવું નથી કહેતા, કોઈ ડૉક્ટરે તમને ક્યાંય જાહેર કર્યું હોય કે ભાઈ ગર્ભવતી મહિલાઓએ આ દિવસે બહાર ના નીકળવું, ચંદ્રગ્રહણ છે તો ના.
મહત્વની વસ્તુ જવાબ એટલી લઈ છે કે આ ડર પેસાડવામાં આવે છે, કારણ કે હું પુરુષ હોવાથી, હું આધ્યાત્મિક માણસ હોવાથી, અને મને ખબર નથી પડતી કે આ ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ શું છે. એટલે હું શાસ્ત્રમાં વાંચેલું હોવાને કારણથી રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ છે, રાક્ષસ છે, એ રાક્ષસ મારી બૈરીને કંઈક કરી નાખશે તો એવા ડરના કારણેથી ને હું મારી પત્નીને બહાર નથી જવા દેતો. જો તમે એવું કહેતા હોય તો મારી પાસે એવા માણસો છે, હું તમારી સામે એને બહાર ચંદ્રગ્રહણમાં ઊભા રાખું અને આપણી ચેનલવાળા પણ જોવે અને તમે મને સાબિત કરી બતાવો કે એને કારણેથી એને તકલીફ પડી. જવાબ લઈ લો. તમારી પાસે કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી કે એને દિવસે ખાવાથી કઈ તકલીફ પડે છે. અમે તો ખાવાના છીએ, ચંદ્રગ્રહણ જોતા જોતા અમે ખાવાના છીએ. આવો અમારી સાથે, અમને શું તકલીફ પડે છે અમને કહો. મારા 60 વર્ષ થવા આવ્યા છે, આજ સુધી ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ જોયું તો મને કઈ તકલીફ નથી. મારા ઘરમાં મારી પત્ની, બાળકો બધા જોવે છે, કઈ તકલીફ નથી થતી. પ્રેગ્નન્ટ હતી તો પણ મારો છોકરો જન્મજાત સારી રીતે જન્મ્યો છે, તોય કઈ નથી થયું. આ પુરાવા છે. અને તમે લોકોને બીવરાવે જ રાખો છો, ચંદ્રગ્રહણ વખતે જોવા જ નથી દેતા. શું છે એવું તે જોવા નથી દેતા? શાસ્ત્રમાં એવું ક્યાં લખ્યું છે? અને આપણા ઋષિ મુનિઓએ તો જોયું માટે તો એમને કીધું છે. આર્યભટ્ટે જોયું ના હોત, સંશોધન ના કર્યું હોય, મેથેમેટિક્સથી ગણ્યું ના હોત તો એને ખબર કેવી રીતે પડત? બહાર નીકળો તો જ તમને ખગોળ દેખાશે અને સમજાશે. બાકી આંખો બંધ કરીને ચોપડા વાંચવાથી કે મંત્ર બોલવાથી ચંદ્રગ્રહણની અસરો વિશે કશું તમે જાણી પણ નહીં શકો અને બીજાને સાચું જણાવી પણ નહીં શકો. માટે તમારે બહાર જવાની જરૂર છે, ઓબ્ઝર્વેટરીમાં જવાની જરૂર છે અને આવા ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, સુનામી કેવી રીતે થાય છે આ બધું સંશોધન કરશો, વાંચશો તો જ તમને આ બધું જણાશે. કિશન મહારાજ, જી, તમારો મત કહી દો. મારો મત એટલો જ છે કે આપણા શાસ્ત્રમાં જે ઋષિ મુનિઓ નીતિ નિયમ બતાવીને ગયા છે એ નીતિ નિયમ ઉપર આપણે ચાલીએ છીએ, બરોબર. હવે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ મોટો તફાવત છે. હજી હું તમને કહું કે શાસ્ત્રમાં ક્યાંય અમે એમ નથી કહેતા કે મોટો બધો રાક્ષસ છે, ગ્રહોને ખાઈ જાય અને એ ગ્રહોના અશુભ પ્રભાવથી મારી પત્ની મને છોડીને ભાગી જાય કે મારી સાથે કંકાસ કરે. આવું અમે લોકો કોઈ પણ જગ્યાએ કહેતા નથી. ગ્રહણ સમયે અગર ઘરની બહાર નીકળવામાં આવે, ભોજન કરવામાં આવે, એવા સમયે આ કાર્યો કરવાનું નિષેધ શા માટે કીધું? જેથી કરીને આપણું આત્મબળ મજબૂત રહે, આપણી આધ્યાત્મિક શક્તિ છે એ નબળી ના પડે. આપણું આધ્યાત્મક છે, પૂજાપાઠ, જપ તપ જે કંઈ પણ આપણે કરીએ છીએ એનું આપણે વિશેષ ફળ મળે. આવા બધા કારણો માટે ગ્રહણ સમયે એ ગ્રહણથી બચવાનું કીધું છે. અને ગ્રહણ એક ઉત્તમ સમય છે અને ભગવાનનું પ્રકૃતિનો નિયમ છે અને પ્રકૃતિની એક સુંદર, અતિ સુંદર ઘટના છે. એ કોઈ ખરાબ ઘટના નથી. પણ એ સમયે આપણા પૂર્વજોએ, આપણા ઋષિ મુનિઓએ જે કંઈ પણ કીધું છે એના નીતિ નિયમ ઉપર ચાલવું પણ જરૂરી છે. કારણ કે જો એના નીતિ નિયમો ઉપર નહીં ચાલીએ તો આપણે એના વિશે વિશેષ કંઈ પણ જાણતા નથી. ધનંજયભાઈ કંઈ કહેવા માંગે છે? ફરી પાછું આનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીએ કે આવું ચાલ્યું કેમ આવ્યું, આવી પ્રથા કેમ થઈ, તો એની પાછળનું કારણ પણ એ જ છે. અને બીજું કારણ કંઈ છે નહીં, એ પણ સાયન્ટિફિક જ છે અને એ સ્વચ્છતાનું છે. આપણે ત્યાં સ્વચ્છતાનું મહત્વ, એટલે એ સમયની આપણે વાત કરીએ તો સ્વચ્છતા એટલી હતી નહીં. તો આ બધા સમયે શું કરવું? જ્યારે એક્સપર્ટ પાસે કે એ જમાનાના ઋષિમુનિ કે જ્ઞાનીઓ પાસે જાય તો એ લોકો શું કહે, ભાઈ તમે આ દિવસે તમે ઘર સાફ કરજો, આમ કરજો. એ બાને સ્વચ્છતા થઈ જાય અને એ પ્રથા ચાલી આવી અને એને ધીરે ધીરે એક્સટેન્ડ કરીને એનો કંઈ ખરાબ જ અર્થ લેવામાં આવ્યો, જે અત્યારે બધું આમ ન કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ ચાલે છે. બેઝિકલી ત્યારે પણ ગ્રહણ થાય ત્યારે બાકીના લોકો શું કરે? એ લોકોને અમે ટેલિસ્કોપ લઈને જોતા હોય ને બધાને બતાડતા હોય, બાકીના શું કરે? તો ભાઈ તમે કંઈ ના કરો, તમે ઘર સાફ કરો અને સ્વચ્છતાનું એક મિશન કરે તો એ બાને ઘર સાફ થઈ જાય. બાકી એની પાછળ આપણને કંઈ નુકસાન થાય કે રેડિયેશન થાય કે એની કોઈ વાત નથી. પણ જે વિજ્ઞાનનો માણસ નથી, જે વિજ્ઞાન પ્રેમી નથી, સાહિત્યનો માણસ, તો એ આ કરે અને આવું એ એક્સપર્ટ એ લોકોને કહેતા હશે. પણ એને પકડીને હવે ધીરે ધીરે એના ખોટા અર્થે લઈ જવામાં આવ્યું કે આમ થાય ને તેમ થાય. બાકી બીજી કોઈ વાતમાં મને કંઈ દમ લાગતો નથી કે વિશ્વાસ લાગતો નથી. કિશન મહારાજ, એક મુદ્દો એ પણ જાણવો છે કે પિતૃપક્ષની શરૂઆત થઈ રહી છે અને એ જ દિવસે ચંદ્રગ્રહણ છે 7 તારીખે અને 21 તારીખે પૂર્ણ થઈ રહ્યું છે એ સૂર્યગ્રહણ છે 21 તારીખે. ભલે એ ભારતમાં નથી તો કેવા પ્રકારની અસરો પિતૃપક્ષ પર થશે? કારણ કે શ્રાદ્ધનું, તર્પણનું પણ એક અલગ મહત્વ હોય છે. નહીં, ખરેખર ગ્રહણ છે એ કોઈ એવો અશુભ પ્રભાવ પિતૃપક્ષમાં બતાવશે નહીં. કારણ કે ગ્રહણ છે એ હંમેશા સંપૂર્ણ અશુભ પ્રભાવ બતાવતો નથી. પ્રથમ વખત ગ્રહણ છે એ સમયગાળો છે એ અન્ય સમય કરતાં વિશેષ
શુભ સમય, સારો સમય આધ્યાત્મિક શક્તિ મેળવવા માટે માનવામાં આવે છે. માટે જેવી રીતે આખા વર્ષ દરમિયાન આપણે પિતૃઓની જે કંઈ પણ સેવા પૂજા કરીએ છીએ એનાથી વિશેષ સેવા પૂજા પિતૃ પક્ષમાં કરીએ છીએ. શા માટે? કારણ કે પિતૃ પક્ષનો જે કંઈ પણ સમય દરમિયાન જે ગાળો છે એ ગાળામાં પિતૃઓની આપણા ઉપર વિશેષ કૃપા આપણે પ્રાપ્ત થાય. એવી જ રીતે ગ્રહણનું પણ એવું છે, પણ ગ્રહણની કોઈ પણ ખાસ અસર પિતૃ પક્ષમાં પડવાની નથી અને ગ્રહણનો હંમેશા શુભ પ્રભાવ જ રહેવાનો છે. અચ્છા, એવી પણ ઘણી ચર્ચાઓ થતી હોય છે કે લોટ ફેંકી દેવું જોઈએ ને આ દોરા ધાગા ને ના, એ બધા પર એ અંધશ્રદ્ધા છે, એમાં અમે પણ માનતા નથી. એ સંપૂર્ણ અંધશ્રદ્ધા છે. એક લોટ ફેંકી દેવું આ છે તે છે નહીં. શાસ્ત્રમાં વર્ણન છે કે ઘરની અંદર જે કંઈ પણ રાખેલી વસ્તુ છે, દ્રવ્ય છે, જળ છે, અનાજ છે, એ દરેક વસ્તુની અંદર તમે એક દર્ભનો નાનો એવો ટુકડો મૂકી દો. ઘરના આંગણે પણ તમે નાનો એવો ટુકડો મૂકી દો. મંદિરના આંગણે પણ, મંદિરમાં પણ, ધજામાં પણ એક નાનો એવો દર્ભનો આપણે ટુકડો રાખીએ. એ દર્ભના ટુકડાથી જે કંઈ પણ ગ્રહોની અથવા તો ગ્રહણની અશુભ અસર આપણે થવાની હોય એ અનાજમાં, એ જળમાં કે ઘરમાં કે મંદિરમાં થતી નથી. એટલે દર્ભનો ટુકડો એ તમામ અશુભ જે વાઇબ્સ હોય છે એને દૂર કરે છે, એનાથી દૂર રહે છે. પિયુષભાઈ, એવું હોય? તમારું શું આ માનવું એક છે? અંધશ્રદ્ધા છે. દર્ભનો ટુકડો મૂકો અને એને કારણેથી ને તમારે કિંમતી વસ્તુઓ છે કે જે તમે નાખી નથી દેતા એને નાખી નથી દેવી અને તમારે શાસ્ત્ર પણ માનવા છે એટલે તમને એક બીજું નિરાકરણ આપી દીધું. આના જેવી વસ્તુ છે કે કોઈ પણ માણસને ખોટો બીમાર પડે છે. દાખલા તરીકે તમે મને એક અહીંયા ગ્લાસ આપ્યો, સ્ટીલનો ગ્લાસ, ને મેં પાણી પી લીધું. થોડી વાર પછી બેન તમે જોયું તો અંદર એક જીવડું પડ્યું હતું. એટલે તમે કીધું કે ગ્લાસમાં તો જીવડું છે. તમે જેવું બોલ્યા કે જીવડું છે એટલે મને વોમિટ શરૂ થઈ ગઈ. પણ પછી આપણા ડાયરેક્ટર સાહેબ આવ્યા અને એને કેમેરામેને એવું કીધું ના ના, આ ગ્લાસમાંથી તમે થોડું પાણી પીધું હતું, તમે તો બાજુના ગ્લાસમાંથી પીધું હતું. તો કેમ? મેં સારા ગ્લાસમાંથી પાણી પીધું હતું. તો કે હા, તો સારું થઈ ગયું. તો મહત્વની વસ્તુ એ છે કે જે માણસ અંધશ્રદ્ધામાં માને છે એને અંધશ્રદ્ધામાં રાખવો હોય અને કોઈ પણ વસ્તુનું નુકસાન પણ અટકાવવું હોય તો પછી એક નવો ઉપાય આપી દે કે ભાઈ એક કામ કર, તું આ વીટી પહેર, હવા મહિના ચાલતો આવ મારે ત્યાં, રોજ દર રવિવાર ભર, પૂનમ ભર, તો તને કંઈ નહીં થાય. એની જેમ તું અંદર ઘરમાં ને ઘરમાં રહે, હું બહાર સંશોધન કરું છું. આપણા ઋષિમુનિઓ સંશોધન કરતા હતા. ઋષિમુનિઓનો અર્થ જ એ વખતે વૈજ્ઞાનિકો હતા, પરંતુ એ લોકો બહાર સારા કામ કરતા હતા, પણ એમનું સાચું શોધેલું માણસોનું કામ બીજા લોકો આવી રીતે કરતા હતા કે ભાઈ તમે અંધશ્રદ્ધામાં ડૂબાઈ રહ્યો, તમે અમે કહીએ એમ કરો, એવી રીતે કરતા હતા. બાકી જો આર્યભટ્ટ સારા છે, આર્યભટ્ટે ખુદે કીધું છે કે સાયન્સને માણો અને જુઓ અને નવું શોધો. ગુરુ નાનક પણ કહી ગયા છે. તો આપણા સંતો, મહંતો અને આપણા વૈજ્ઞાનિકો ખુદ કહી ગયા છે કે આમાં અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી. એને કંઈ નથી કીધું કે ઢોળી દો, તમે ફેંકી દો, તો બૈરાઓએ બહાર નહીં નીકળવાનું, તમારે રોજ પૂજા પ્રાર્થના કરવાની. આવું થાય તો એવું કોઈ કંઈ નથી કહેતા કે માત્ર બૈરાઓને બહાર નથી જવાનું, કોઈને પણ. તો પછી માનો કે બધાને બહાર નથી જવાનું, તો આખા દેશમાં બહાર કહી દો ને કે કોઈ ઘરની બહાર જ નહીં નીકળવાનું. આપણા સરકારને કહી દો કે બહાર ના નીકળવાનું, એટલે ખબર પડે કે બીજા દેશમાં કે અંધશ્રદ્ધા શું છે અને દેશમાં કેટલી ચાલી રહી છે ખબર પડે. ભાઈ બહાર જવાથી જો કંઈ પણ નુકસાન થતું હોય તો હું મહારાજની સાથે, મહારાજ ઘરમાં એના એક છત નીચે બેસી રહે, મંદિરમાં બેસી રહે, હું બહાર ઉભો છું, મને કંઈ પણ થાય તો તમે જાહેર કરી શકો છો કે જો આ ના પાડતો તો તોય બહાર ગયો. ઓકે કિશનભાઈ, જો તમે એક વાત કહી છે કે આપણા ઋષિમુનિઓ બહાર દોડી અને આ બધી ગ્રહોની શોધ કરવા માટે નીકળ્યા, તો આ વાત તદ્દન ખોટી છે. ઋષિમુનિઓ આધ્યાત્મિક શક્તિથી પદ્માસનમાં બેસી તપ કરી, ધ્યાન કરી અને ધ્યાનથી ગ્રહોની શોધ કરેલ છે. આર્યભટ્ટ છે એ 400-500 વર્ષની પહેલાની વાત છે, પણ પારાશર છે, મહર્ષિ વેદવ્યાસ છે, આ બધા ઋષિઓ છે, એને કંઈ દોડવાની જરૂર નથી. બરોબર? એની પાસે આધ્યાત્મિક શક્તિ હતી અને આધ્યાત્મિક શક્તિ દ્વારા ગ્રહોની અહીંયા બેઠા કેટલા ગ્રહોના કેટલા કિલોમીટર છે ઋષિમુનિઓને અહીંયા બેઠા ખ્યાલ પડી જતો હતો. અને એનું સ્પષ્ટ ઉદાહરણ બતાવું છું કે સ્કંદ પુરાણની અંદર, બરોબર, સૂતજી છે એ 88,000 ઋષિઓને કથા સંભળાવતા હતા. કેટલા? 88,000. આપણે અહીંથી 1 કિલોમીટર સુધી દૂર કોઈને સંભળાવવું હોય તો મોટા સાઉન્ડ અને સ્પીકરની જરૂર પડે, પણ એ ઋષિ અહીંયા બેઠા દૂર સુધી હજારો કિલોમીટર સુધી બીજા સાથે કનેક્ટેડ રહેતા. કઈ રીતે? આધ્યાત્મિક શક્તિને. અરે તમને આર્યભટ્ટ વિશે ખબર નથી તો એની પહેલા હું લેવા જાઉં છું. આર્યભટ્ટનું અમારે જાણવાનું કઈ કારણ નાનકની વાત કરો કે જેને આખી દુનિયા માને છે, એ આર્યભટ્ટ વિશે તમે નથી માનતા, જે નજીકના ભવિષ્યમાં થઈ ગયા, તો એનથી દૂર જવાની કે વાત કરો છો? જો વૈજ્ઞાનિકો જેમ કે આર્યભટ્ટ કે બીજા વૈજ્ઞાનિકો
બેઠા બેઠા આ બધું કામ કરતા હતા એ વાત ખોટી છે. જેમ કે આર્યભટ્ટ છે, વરામિહિર છે, એના તો જીવતા જાવતા દાખલા આપણી સામે છે. બરાબર છે. વરામિહિરે આખી ઓબ્ઝર્વેટરી દિલ્હીમાં બનાવી હતી, જેને કુતુબ મિનાર તરીકે ઓળખીએ છીએ, અને સૂર્યના પડછાયા દ્વારા, એ પડછાયાના એંગલ દ્વારા પૃથ્વીની પરિધિ કેટલી છે એ માપીને બતાવી હતી. હવે આ બધી વસ્તુ કરવા માટે તો બહાર નીકળવું જ પડે ને ફિલ્ડ ઉપર જવું જ પડે, ઓબ્ઝર્વેશન લેવા જ પડે. આર્યભટ્ટે પણ ઓબ્ઝર્વેશન લીધેલા છે. આકાશના તારાઓ જે આપણે જોયા એમાં ઘણા તારા લાલ કલરના દેખાયા, ઘણા તારા બ્લુ કલરના દેખાયા, ઘણા તારા સફેદ કલરના દેખાયા, અને એ જોયું કે ભાઈ આવું કેમ થાય છે. અને જ્યારે એમણે જોયું કે આપણે જ્યારે ઘરમાં મીણબત્તી સળગાવીએ છીએ ત્યારે મીણબત્તીનો બિલકુલ નજીકનો ભાગ બ્લુ કલરનો દેખાય છે, પછી એની આગળનો ભાગ પીળા કલરનો દેખાય છે અને બહારનો ભાગ એકદમ નારંગી જેવો દેખાય છે, તો એની ગરમીની તીવ્રતા, ઇન્ટેન્સિટી, એટલે એના આધારે આર્યભટ્ટે કહ્યું કે જે બ્લુ કલરનો તારો દેખાય છે એમાં સખત ગરમી છે અને એ ન્યૂબોર્ન સ્ટાર છે. જે સફેદ કલરનો તારો દેખાય છે એ મિડલ એજનો સ્ટાર છે, સફેદ કલરનો. અને જે નારંગી કે લાલ કલરનો દેખાય છે, અત્યારે પણ આકાશમાં ઓરાયન નેબ્યુલા પાસે એક તારો છે જે બિલકુલ લાલ કલરનો તારો છે અને ગમે ત્યારે એની ડેથ થવાની છે. તો એ આ બધી વસ્તુ સાહેબ ઓબ્ઝર્વેશન દ્વારા જ બહાર આવી છે. એ આર્યભટ્ટે પણ કર્યું, વરામિહિરે, અને એ પહેલાં બીજા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરીને આ બધી વસ્તુ સામે આવેલી છે. ઠીક છે, આધ્યાત્મ ને એ બધી વસ્તુ પણ હશે, પણ એને આની સાથે જોડવું મને લાગે છે યોગ્ય લાગતું નથી. ધનંજયભાઈ, તમને જ એક સવાલ છે કે વિજ્ઞાન અંદાજો કેવી રીતે લગાવી લે છે કે હવે બ્લડ મૂન થશે અથવા તો હવે બ્લુ મૂન થશે, એવું આમ અંદાજ કેવી રીતે આવે છે? તમે એક વાત પણ કહી હતી કે ફિલિપાઇન્સમાં જ્વાળામુખી ફાટ્યો અને ત્યારબાદ જે અંદાજો હતો તેનાથી વિપરીત ઘટના બની ચંદ્રગ્રહણ વખતે. એ અંદાજો કેવી રીતે, કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે? બિલકુલ, આ ખૂબ જ સારો પ્રશ્ન અને વૈજ્ઞાનિક પ્રશ્ન છે, જેના દ્વારા દર્શકોને ઘણું બધું જાણવા મળશે. હવે આપણા પાસે આટલા વર્ષથી ઇવન આપણા ઋષિમુનિઓ પાસે પણ આ બધા ડેટા હતા અને એના આધારે જ પંચાંગની રચના થઈ છે. અને અત્યારે નાસા છે, આપણી ઈસરો છે, યુરોપિયન સ્પેસ એજન્સી છે, એ લોકો પાસે આકાશમાં જેટલા પદાર્થો અલગ અલગ જગ્યાએ મુવમેન્ટ થઈ રહ્યા છે પૃથ્વીના અને આપણા જેવા જે ગ્રહો છે સૂર્યમાળાના, એ બધા ગ્રહો કઈ કઈ રીતે એની ચાલ છે એના ડેટા છે, અને એ ડેટાને આધારે ખબર આપણને પડી જાય છે. હવે તો એસ્ટ્રોનોમિકલ સોફ્ટવેર પણ ઇઝીલી અવેલેબલ છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં કે લેપટોપમાં ડાઉનલોડ કરીને પણ એ બધી ગણતરી કરીને જોઈ શકે છે. એટલે એ ગણતરી દ્વારા આપણને ખબર પડી જાય છે કે આ વખતનું જે ગ્રહણ થવાનું છે એ ગ્રહણ વખતે જે ચંદ્ર છે એનાથી પૃથ્વી ખૂબ જ દૂર રહેવાની છે, એટલે પડછાયો મોટો પડે. અત્યારે હું આમ રાખું તો આ મારી હથેળીનો પડછાયો ખૂબ જ ઓછા ભાગ over પડે, પણ જેટલો આમ દૂર લઈ જાઉં એટલે આ પૃથ્વી છે, મારો ચહેરો ચંદ્ર છે, તો આખો એ પડછાયો મારા ચહેરાને રોકી લે. એટલે એના દ્વારા પહેલાથી આપણને બધી વસ્તુ ખબર પડી જ જાય છે. એ વખતે પૃથ્વીની પોઝિશન કઈ રીતે રહેવાની છે એ પણ વૈજ્ઞાનિકોને ખબર છે, બધાને ખબર છે. પણ ધારો કે અત્યારે મેં 4 દિવસ પહેલા મેં લખ્યું કે ભાઈ આ લાલ કલરનો દેખાશે ને આવું થશે, પણ હમણાં જ તમે જોયું છાપામાં તો 2 જગ્યાએ જ્વાળામુખી ફાટ્યા. ઇટાલીમાં પણ ફાટ્યો જ્વાળામુખી, બરાબર છે. ધરતીકંપ પણ અફઘાનિસ્તાનમાં થયો, અને અત્યારે ઇન્ડોનેશિયામાં એમાં તો એક જ્વાળામુખી ફાટેલો જ છે. હવે એ બધાની ઇન્ટેન્સિટીમાં ફેરફાર થઈ જાય. ઓફકોર્સ એક હમણાં આગ પણ લાગી જબરજસ્ત, મને લાગે છે પશ્ચિમના યુરોપના દેશમાં જ એ બહુ મોટી આગ લાગી. હવે આ આગે એટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે કે ધુમાડો ને બધું આકાશમાં જતો રહ્યું, તો ત્યાર પછી શું થશે? મેં તો 4 દિવસ પહેલા લખી નાખ્યું છું, પણ 2 દિવસ પછી આ બધી ઘટના બની ગઈ, અને હજી પણ રવિવાર સુધીમાં બીજી કોઈ ઘટના બને અને એના કારણે વાતાવરણ બદલાઈ જાય. તમે જુઓ અત્યારે આપણા ગુજરાતમાં ને લગભગ નોર્ધન હેમિસ્ફિયરમાં વરસાદની સિઝન છે, તો પાણી પડે છે. હવે પાણી ને વરસાદ એટલું બધું પડે છે અને એમાં સૂર્યના કિરણો ધારો કે પ્રસાર થાય, તો જેટલી ઇન્ટેન્સિટીમાં એ કિરણો ચંદ્ર સુધી પહોંચવા જોઈએ એ પહોંચે જ નહીં. તો પ્રેડિક્શન મેં આપણે રેડ મૂનનું કરેલું છે, કદાચ એ રેડ મૂન ન પણ થાય. અને એટલા માટે તો આપણે બધા ટેલિસ્કોપ લઈને બેઠા રહેવાના છીએ, બધા ફોટોગ્રાફરો, બધા જ જાત જાતના ઇન્સ્ટ્રુમેન્ટ, અને એનાથી ખબર પડશે કે ભાઈ આવું કેમ થયું. તો આ જેને કહેવાય ને, હું તો એવું કહું છું, કુદરતે આપણી સામે એક લેબોરેટરી સામે કરી મૂકી દીધી છે. જીવતી જાગતી એક પ્રયોગશાળા છે. એ પ્રયોગશાળાનો તમે અભ્યાસ કરો અને એના દ્વારા વૈજ્ઞાનિક તથ્યો તમે જાણો. આપણે સ્પેસ સાયન્સમાં ભારતે બહુ આગળ વધવું છે, અને એ વધવા માટે આની જાણકારી આપણને જરૂર છે. અને જો વૈજ્ઞાનિક અભિગમ સાથે જો આગળ વધીશું તો ડેફિનેટલી
જેમ અમેરિકા અને એ બધા દેશો સ્પેસ સાયન્સમાં આગળ છે, ઓફકોર્સ આપણો 3જો નંબર કે 5મો નંબર આવે જ છે, તો આના વૈજ્ઞાનિક અભિગમ અને અભ્યાસ કરવાથી આગળ જઈશું તો પૃથ્વી અને ચંદ્રના વાતાવરણ વિશે ખબર પડશે. ચંદ્રના વાતાવરણ વિશે ખબર પડે તો આપણે ચંદ્ર પર રહેવાની વાતો કરીએ છીએ, તો એમાં આપણે જલ્દી આગળ વધીશું. એટલે જાત જાતના પ્રયોગો તમે કરીને જોઈ શકો છો. અમે તો જાહેર જનતા માટે ફ્રી ઓબ્ઝર્વેશન રાખેલું છે, બધા આવે અને જોવે અને એની મજા માણે. પિયુષભાઈ, તમે કેવી રીતે જુઓ છો એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમીની રીતે ચંદ્રગ્રહણને? અને સાથે જ એક વસ્તુ એ પણ એડ કરવા માંગીશ કે ભરતી ઓટનો સંબંધ પણ ચંદ્ર સાથે હોય છે. હવે તમે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ તો હું કહું છું કે ભાઈ એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી બંને અલગ છે અને હાવ સ્વતંત્ર છે. મહત્વની વસ્તુ એ છે કે જ્યારે એસ્ટ્રોનોમી પોતે કોઈ પણ બાબત અંગે સંશોધન કરે છે, એની ગણિતની રીતે એના નિયમો પ્રમાણે એ આગળ વધે છે અને પછી એ માપ પ્રમાણે એ આગળ વધે છે. અને અહીંથી માનો કે મારે ચંદ્ર ઉપર જવું હોય તો એનું માપ કેટલું છે, કેટલા ઝડપથી જશે, રોકેટ કેવી રીતે બનાવવું, રોકેટમાં શું કરવું, એ બધી વસ્તુ વિજ્ઞાન નક્કી કરે છે. હવે માનો કે કોઈ વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિક થઈ ગયો છે, ભણી ગણીને હોશિયાર થઈ ગયો છે અને વિજ્ઞાનના બધા નિયમો ખબર છે, રોકેટ પણ બનાવી જાણે છે, પણ એ માણસ ધારો કે ધાર્મિક હોય તો એનામાં 1% એવું હોય છે કે કાલે મારું મિશન નિષ્ફળ જશે તો એ જે ડર છે અને વિજ્ઞાન માટે પૂરેપૂરો સંપૂર્ણ એને પેલો વિશ્વાસ નથી, ત્યારે એ માણસ એની ઉપર નારિયેળ વધેરે છે અથવા તો કંકુ ચોંટાડે છે. પણ એ કોણ ચોંટાડે છે? વિજ્ઞાન નથી ચોંટાડતું, એ ચોંટાડે છે સાયન્ટિસ્ટ છે. પોતે જે છે વ્યક્તિ એ પોતે પોતાની માન્યતા પ્રમાણે કરે છે. વિજ્ઞાન ક્યાંય એવું નથી કહેતું કે ભાઈ મારું રોકેટ ઊંચું થાય ત્યારે મને નારિયેળ વધેરો. એટલે તમે શું કહેવા માંગો છો દર્શકોને કે સાયન્સ પ્રમાણે તમે જાઓ કે આધ્યાત્મ પ્રમાણે જાઓ? એટલે આધ્યાત્મ જે કરે છે એ વૈજ્ઞાનિકની પોતાની માન્યતા પ્રમાણે, એ પોતાના વિજ્ઞાન ઉપર વિશ્વાસ નથી, પોતાની ટેકનોલોજી ઉપર વિશ્વાસ નથી, માટે કાલે કંઈ ન થાય એટલા માટે થઈને શ્રીફળ વધેરે છે. તો ત્યાં જે બે વસ્તુ ભેગી થાય છે કે લોકોને એવું લાગે છે કે જાણે વિજ્ઞાન પોતે નારિયેળ ફોડે છે. ના, નારિયેળ વિજ્ઞાન નથી ફોડતું, વૈજ્ઞાનિક ફોડે છે, માણસ પોતે ફોડે છે. અને માણસની પોતાની માન્યતા હોવાને કારણે થઈને ફોડે છે. માટે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકમાં ફેર છે. વિજ્ઞાન ક્યારેય અંધશ્રદ્ધાને મહત્વ નથી આપતું, વિજ્ઞાન પુરાવા વગર માનતું નથી. વિજ્ઞાન વારંવાર પ્રયોગો કરે છે, એક વારની 1000 વાર પ્રયોગો કરે છે, અને 1000 વાર જ્યારે એક જ નિયમ પ્રમાણે પરિણામ આવે ત્યારે એને સ્પષ્ટ કહે છે કે ભાઈ આવી રીતે આવું એન્જિન બેસાડો તો આટલી સ્પીડે રોકેટ જાય અને ચંદ્ર સુધી પહોંચે. તો એ વિજ્ઞાન છે. પણ આંખો બંધ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતાઓ સાથે, પોતાના પુસ્તક સાથે માનીને મંત્ર બોલવા માંડે તો સામે રોકેટ બની જાય એવું બને નહીં. તો આ બે વચ્ચેનો મેઇન ભેદ આ છે કે શાસ્ત્રમાં તમે ગમે તેટલું લખ્યું હોય, પુષ્પક વિમાન ક્યારેય તમે બનાવી નહીં શકો. આંખો બંધ કરીને ઘરમાં બેસી રહેવાથી, મંત્ર બોલવાથી તમારું કંઈ જ નહીં થાય. પણ તમારે બહાર નીકળવું પડશે. રાવલ સાહેબે કીધું એની જેમ તમારે પુસ્તકો વાંચવા પડશે. વિજ્ઞાનના નિયમો, હવાના દબાણ, હવાના ઉપયોગ, હવા કઈ બાજુ ફરે છે, વાતાવરણમાં શું પરિસ્થિતિ છે અને એ પ્રમાણે રોકેટની સ્પીડ કેટલી હશે અને હવામાનનું દબાણ કેટલું છે, એ બે જોઈ અને આપણે આપણા જે સેટેલાઇટ છે ત્યાં આપણે જઈએ છીએ, ત્યાં રાત્રે રોકાઈએ છીએ. ઓફ ધ ટોપિક આપણે એક પ્રશ્ન કરી લઈએ. કિશન મહારાજ, પુષ્પક વિમાન ઇન્વેન્શન થઈ શકે છે જ્યોતિષશાસ્ત્રના પોસિબલ જ અનુસાર? નથી. પુષ્પક વિમાનની ઇન્વેન્શન કરવા માટે મનુષ્યની અંદર અનંત શ્રદ્ધા જોઈએ, પહેલી વસ્તુ. પણ આજના માણસો વિજ્ઞાન શ્રદ્ધામાં માનતું જ નથી. હા, ત્યાં જ પ્રોબ્લેમ જ્યાં શરૂ થાય છે ત્યાં શ્રદ્ધા પૂરી થઈ જાય છે. પ્રોબ્લેમ ત્યાં જ છે. શ્રદ્ધા રાખ્યા તો ક્યારેય શક્ય નથી. શંકા કરો ત્યાંથી જ તમને પોલીસમાં હોય તો શંકા કરો ત્યાંથી ગુનેગાર મળે, અને વિજ્ઞાનમાં એવું છે કે શંકા કરે રાખો તો તમને કંઈક ને કંઈક નવું પરિણામ મળે. અને કેમ આમ થયું, કેમ આમ ના થયું, એ બંનેના પરિણામો જોઈ અને વિજ્ઞાન આગળ વધે છે. અને પરિણામો બધા જોઈ શકે છે. એમાં નાસ્તિક હોય તો પણ એને એ વિજ્ઞાનનો જે પરિણામ મળ્યું એ મળે છે. માનો કે પંખો શોધ્યો તો પંખો ફક્ત મારા માટે નથી, એ રાવલ સાહેબ માટે પણ કામ કરે, સ્વામીજી માટે પણ કામ કરે, તમારા માટે પણ કામ કરે. તમે સ્વિચ દબાવો તોય પંખો ફરે, અને હું દબાવું તો પણ સ્વિચ દબાવું તો પંખો ફરે. તો વિજ્ઞાન એવું છે કે એમાં ફેલ્યોરની વસ્તુ નથી થતી. કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુ શોધી લે છે કે રોકેટ આવી રીતે ચાલે, અને માનો કે ફેલ્યોર આવે તો પણ એના કારણો શોધી કાઢે છે. એવું નથી કે ફેલ્યોર નથી આવતા, 1000 ફેલ્યોર આવે છે. પણ એ 1000 ફેલ્યોરમાં વૈજ્ઞાનિકો હંમેશા એવું કહે છે કે મેં 1000 રીતો શોધી, આ પરિણામ નહીં આવે. એની વસ્તુ આ રીતે જ શોધાય છે. તો કોઈ પણ વૈજ્ઞાનિક છે એ હંમેશા શોધ એવી રીતે કરે છે. એક પ્રશ્ન છે, મારો એકમાત્ર પ્રશ્ન છે કે વિજ્ઞાન છે
અને શ્રદ્ધા છે, આ બે હું પણ કહું છું કે બે અલગ વસ્તુ નથી, બંને એક જ છે. વિવિધ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન, અને જ્ઞાન એટલે શ્રદ્ધા. જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયેલો આ એક શબ્દ છે, બરોબર. હવે વિજ્ઞાનને તમે આટલું મહત્વ આપો છો, જરૂરી છે, હોવું જોઈએ. અત્યારે લાખો દર્શકો છે, આપણે દરેકને સાંભળી અને જોઈ શકે છે આ વિજ્ઞાનના માધ્યમથી, બરોબર. તમારા કાકાનું નામ શું છે? તમને પૂછું છું. બોલો ને, તમને ખબર પડી જતી હોય. ના, હું તમને પૂછું છું. બાકી અમે તો કઈ તમારા કાકાનું નામ શું છે? બોલો. ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, બરોબર. આ તમને કોણે કીધું? મેં પોતે જાણ્યું. કઈ રીતે? રૂબરૂ મળીને. ડીએનએ ટેસ્ટ કરાવ્યો તો? ડીએનએ ટેસ્ટ વિજ્ઞાન છે. હા, બરોબર. એટલે તમે કરાવ્યો નથી ને? નહીં. ડીએનએ ટેસ્ટ કરવો કે ના કરવો એ તમે કઈ રીતે કહી શકો? વિજ્ઞાનમાં એ છે, પણ શાસ્ત્રમાં એવું ડીએનએ કરવાનું છે જ નહીં. મારી વાત પૂરી નથી થઈ હજી, બરોબર. તમે જાણ્યું કઈ રીતે? ડીએનએ નાખ્યો તમે શાસ્ત્રની ભાષામાં. હા, એટલે હું તમારી જ ભાષામાં કહું છું. બોલો. કે તમને ખ્યાલ કઈ રીતે પડ્યું કે તમને કોઈએ કીધું કે આ તારા કાકા છે? ત્યારે ખ્યાલ પડ્યો? મારા બાપાના નાના ભાઈ છે, એની માતાએ એને જન્મ આપ્યો છે. મારી વાત અને મારી સાથે રહે છે. તમે મારો પ્રશ્ન સમજ્યા નથી. હું તમને ડિટેલ કહી દઉં છું હવે એક સાથે કે કેમ હું એને કાકા કહું છું. બરાબર છે. એની માતાએ મારા પિતાજીને અને મારા કાકાને બંનેને જન્મ આપ્યો છે, માટે મારા કાકા છે. બરોબર. એટલે આ તમને કોઈએ કીધું છે ને? કોઈએ કીધું નહીં, હું પોતે ચકાસણી પણ કરી છે ને. હું સાથે રહ્યો છું ને, હું સાથે રહ્યો છું. તમે તો સાથે બી નથી રહ્યા. તમે જે વસ્તુની વાતો કરો તેમાં તો તમે સાથે પણ નથી. તમે તો વાંચેલું કયો છો, અમે વાંચેલું નથી કહેતા. તમારી પાસે અમે તો જાતે અનુભવ કર્યો છે કે હું મારા બાપા સાથે પણ રહ્યો છું, મારા કાકા સાથે રહ્યો છું, એક ઘરમાં રહ્યો છું ને અમે એકબીજા સાથે વાતચીત પણ કરી છે. તો અમે પણ આ ગ્રહો સાથે, પ્રકૃતિ સાથે રહીએ છીએ ને એને અમે ભગવાન માનીએ છીએ. અરે ભગવાન માનો એની સામે વાંધો નથી, પણ તકલીફ એ છે કે ભગવાન તમારા બીજાનું નુકસાન કરે છે, આ બેનનું નુકસાન કરે છે, મારો ફાયદો કરે છે, એવું જયારે ત્યારે તકલીફ છે. મારા કાકા ક્યારે ભેદભાવ નથી કરતા. એ મારા છોકરા બંને હોય તો છોકરી હોય કે છોકરો હોય એને કોઈ ભેદભાવ નથી કરતા. પણ તમારા શાસ્ત્ર એવું કહે છે કે તુલા રાશિ છે માટે એને આટલું નુકસાન જશે, કુંભ રાશિ છે એટલે આને આટલું ફાયદો થશે, અને એરિક રાશિ છે એટલે આને આટલો ફાયદો થશે. તો આ મહત્વનો ભેદ છે કે તમે ડરાવો છો, અને એટલા માટે જ આ વિજ્ઞાન ભારત સરકારમાં ગુજરાત સરકારે કાયદો ઘડવો પડ્યો છે અંધશ્રદ્ધા દૂર કરવા માટે, બ્લેક મેજિક માટે, કે આવું કોઈ પણ કરતું હોય, સુપર શક્તિના નામે કોઈ ડરાવતું હોય તો એની સામે પણ કાર્યવાહી કરી શકાય, કારણ કે ખોટું છે અને અંધશ્રદ્ધા ફેલાવે છે, માટે એની સામે કાર્યવાહી થઈ શકે. બ્લેક મેજિક અંધશ્રદ્ધા છે અને એ અમારામાં આવતું નથી, એ અલગ વસ્તુ છે પ્રભુ, બરોબર. અંધશ્રદ્ધા ફેલાવી એ પણ અલગ વસ્તુ. કરો છો અમારો શાસ્ત્ર આધારિત છે. હવે હું તમને પ્રશ્ન પૂછું, તમે મને ડીએનએ ની વાત કરી. હજી મારી વાત પૂરી નથી થઈ. તમે જ્યારે કુંડળી બનાવો છો, તમે જ્યારે કુંડળી બનાવો છો ત્યારે કુંડળીમાં ગ્રહો તમે નાખો છો, તમારી પાસે સોફ્ટવેર છે વિજ્ઞાનનું, એ સોફ્ટવેર પ્રમાણે તમે કુંડળી બનાવો છો. હું તમને 10 કુંડળી આપું છું, બોલો 10 કુંડળી પ્રમાણે તમે મને કહી શકશો કે આમાંથી કેટલા છોકરીનો છે, કેટલી કુંડળી છોકરાની છે, કેટલા જીવતા છે, કેટલા મરેલા છે, કહી આપશો? મારી વાત હજી પૂર્ણ ત્યાં તરત પૂર્ણ નથી થતી. ના. તો મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પુરાવાની વાત આવે છે, પુરાવાની વાત આવે છે ત્યારે તમે કેમ નથી કહેતા? હું તમારી જ વસ્તુ તમને આપું છું. તમે પેલો મારા પ્રશ્નનો જવાબ આપો કે તમને કઈ રીતે ખ્યાલ પડી કે તમારા કાકાનું નામ આ છે? તમે કોઈ પણ પ્રૂફ છે તમારા ડોક્યુમેન્ટમાં? એટલે આ બાપા લિવિંગ સર્ટિફિકેટ છે, જન્મનું પ્રમાણપત્ર છે, એની માં એવું કે છે, મારી દાદી એવું કે છે, મારા દાદા એવું કે છે, એ બધી વસ્તુમાં છે. ત્યારે અમે કહીએ છીએ તમારા દાદી જીવે છે. બસ તમારા દાદી જેમ કહે છે કે આ તારા કાકા છે, એમ અમારા ગુરુજી કહે છે કે આ જે ઋષિ મુનિ સાધુ સંતો કહી ગયા છે એને અમે માનીએ છીએ, એના શબ્દની વાણીને અમે માનીએ છીએ. સેમ છે. ગુરુજી કહે છે, આર્યભટ્ટને તમે ગુરુ નથી ગણતા, ગણીએ છીએ, તમે ગુરુ નથી ગણતા, ગુરુ નાનકને તમે માનીએ છીએ. તો ગુરુ નાનકે કીધું છે કેમ નથી માનતા? માનીએ છીએ. ગુરુ નાનક કે છે નથી માનવું, આર્યભટ્ટ કે છે નથી માનવું. તમારા શાસ્ત્રમાં જેને તમે જોયું નથી, લખનારનું નામ ખબર નથી, એ વ્યક્તિનું તમારે માનવું છે. અચ્છા, મારે એક સવાલ લેવાનો છે. ધનંજયભાઈ, અવકાશ યાત્રીઓને ચંદ્રગ્રહણની આ ઘટના જોવા મળશે કે પછી આ માત્ર પૃથ્વી પર જે રહેનાર વ્યક્તિ છે તેને જ જોવા મળશે? અવકાશ યાત્રીઓ હોય તો ક્યાં હોય? એક તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હોય, અને સ્પેસ સ્ટેશન જે છે એ એક દિવસમાં 18 થી 24 વખત પૃથ્વીને આંટો મારે. એટલે એ લોકો જે ચંદ્રગ્રહણનો પાથ છે, સવારે રાત્રે 7:45 થી ચાલુ થશે અને લગભગ 1:30 વાગ્યા સુધી ચાલશે. એ દરમિયાન જો એમાંથી પસાર થશે તો એ લોકોને તો બધી ઇફેક્ટ જોવા મળશે. કારણ કે ભારતમાં જ્યારે ટોટલ લુનાર ઇક્લિપ્સ ચાલતું હશે
અને ધારો કે એ લોકો પસાર થાય, યુરોપિયન કન્ટ્રીમાંથી પસાર થાય, તો એને આ ગ્રહણ થયું ટોટલ થયું, ધીરે ધીરે પૂરું થયું, આવું અનેક વાર એ લોકો જોઈ શકશે. એટલે એ લોકોને એકવાર નહીં જોવા મળે, ઘણી બધી વાર. એટલે અવકાશ યાત્રીઓને આ ઘટના જોવા મળશે. પણ જો કોઈ ચંદ્ર ઉપર હોય તો એને શું જોવા મળે? એને પણ એ ઘટના તો જોવા મળશે, પણ એને સૂર્યગ્રહણ જેવી ઇફેક્ટ આવશે. આપણે સૂર્યગ્રહણ પૃથ્વી ઉપર થાય છે ત્યારે ચંદ્ર વચ્ચે આવે છે ને, તો એ જો કોઈ ચંદ્ર ઉપર હોય તો પૃથ્વી વચ્ચે આવશે, એટલે એને ઇફેક્ટ સૂર્યગ્રહણ જેવી આવશે. એટલે કોઈ પણ જગ્યાએ હોય તો એ લોકોને ચંદ્રગ્રહણ દેખાશે. અચ્છા, હા. હવે આધ્યાત્મિક રીતે પણ લઈ લઈએ. કિશન મહારાજ, સૂતકનો સમય છે અને ત્યારબાદ ગ્રહણનો સમય છે, તો એ દરમિયાન શું વર્જિત છે અને શું કરવું જોઈએ? સૂતકનો સમય બપોરે 1:30 વાગ્યાથી શરૂઆત થાય છે, બરોબર. ગ્રહણની 9 કલાક, ચંદ્રગ્રહણની 9 કલાક પહેલા સૂતકનો સમયગાળો પ્રારંભ થાય છે. હવે આ સમયગાળો છે એ દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે, ભગવાનની મૂર્તિઓ આગળ પડદો રાખવામાં આવે છે, બરોબર. અને એ સમયે જપ તપ પૂજાપાઠ અને બને ત્યાં સુધી ઉપવાસ રાખવો, જલપાન ના કરવું, બરોબર. પણ બીમાર વ્યક્તિ સમય કે પછી ગ્રહણ સમય? સંપૂર્ણ સૂતક સમય. અચ્છા, બરોબર. અને ગ્રહણ સમયે તો ખાસ, પણ સૂતક સમયે પણ જેનાથી શક્ય છે એને પણ ઉપવાસ રાખવો જોઈએ, જલપાન ન કરે ઇત્યાદિ. એ પછી પણ કોઈ બીમાર વ્યક્તિ છે, કોઈ નાનું બાળક છે, અને કોઈ વૃદ્ધ છે, આ ત્રણને આ કોઈ પણ પ્રકારના નિયમો વિશેષ લાગુ પડતા નથી. જો કોઈ બીમાર વ્યક્તિ દવા ગ્રહણ કરે છે તો એ બધા વ્યક્તિઓ પણ ભોજન ગ્રહણ કરી શકે. કોઈ વૃદ્ધ વ્યક્તિ છે એ પણ ભોજન ગ્રહણ, નાનું બાળક છે તો એ પણ કંઈ ખાઈ પી શકે, પણ બને એટલું ઓછું એમનું ભરપેટ વધુ ન જમાડો, જેથી કરીને બીજી કંઈ અન્ય અશુભ અસર ન થાય. વધુ લિક્વિડ ન પીવડાવવું જોઈએ, કારણ કે ચંદ્રગ્રહણનો સમય છે, બરોબર. ચંદ્ર છે લિક્વિડનો કારક ગ્રહ માનવામાં આવે છે. લિક્વિડ છે મન ઉપર અસર કરે છે. તો આ સમય દરમિયાન પૂજાપાઠ, જપ તપ, દાન કરવાનું પણ વિશેષ ફળ બતાવવામાં આવ્યું છે, મંત્ર જપનું પણ વિશેષ ફળ બતાવવામાં આવ્યું છે. તો આ દરેક કાર્યો થવા જોઈએ. બિલકુલ. પિયુષભાઈ, લાસ્ટલી મારે એ પૂછવું છે કે તમે શું કરવાના છો એ દિવસે, અને તમે શું રેકમેન્ડ કરશો વ્યુઅર્સને? પહેલી વસ્તુ એ છે કે અમે આ ચંદ્રગ્રહણ નરી આંખે જોવાના છીએ, ઘરની બહાર નીકળીને જોવાના છીએ, અગાસીમાં અથવા તો ખુલ્લી જગ્યામાં જોવાના છીએ, અને અમારી સાથે બાળકો અને છોકરાઓ સાથે પણ હશે. મહારાજે કીધું છે એ પ્રમાણે કે ખવાય નહીં, અમે તો ખાવાના છીએ, જમવાના પણ છીએ, પાણી પણ પીવાના છીએ. પણ સાથે સાથે એક વસ્તુ એ કહી દઉં કે કદાચ આ એપિસોડમાં જોઈએ તો ઘણા લોકોને એવું થાય કે ચંદ્રની કંઈક તો અસર થતી હશે ને. હા, ગુરુત્વાકર્ષણની અસર થાય છે, પણ એ ગુરુત્વાકર્ષણની અસર પાણી ઉપર થાય છે, પણ એનો અર્થ એવો નથી કે દરિયા ઉપર જે મોજા બને છે એ ગુરુત્વાકર્ષણની અસર થાય છે, પણ એ નદી ઉપર અસર નથી કરતી. તો નદી ઉપર અસર નથી કરતી. કૂવામાં જો કોઈ મોજા નથી ઉછળતા તો પેટની અંદર હું પાણી પીવું તો કેવી રીતે અસર થાય? એટલે પેટમાં કંઈ પણ પાણી પીવો તો એનાથી કોઈ અસર થતી નથી, ખાઓ એને પણ કોઈ અસર થતી નથી. કોઈ રેડિયેશન એવા નથી આવતા કે જેને કારણેથી તમને સ્પેશિયલ ચામડીને કે હાનિ પહોંચે, તમારી આંખોને પહોંચે. કેમ કે ચંદ્રગ્રહણ તો નરી આંખે જોઈ શકાય છે. સૂર્યગ્રહણ માટે ચોક્કસ તમારે ધ્યાન રાખવું પડે, કેમ કે સૂર્યને તમે એમને પણ શાંતિથી જોઈ શકો નહીં, કેમ કે એનો તાપ અને એનો જે કિરણો છે એ સતત તમારી આંખમાં રહે, તો જે તમારી જે કીકી છે એને હાનિ પહોંચે. પરંતુ એના માટે ફિલ્ટર વાપરવાના હોય છે, સ્પેશિયલ ચશ્મા હોય છે અમારા અંકુરમાં અને એમાં આપે છે. એ રીતે એ ચશ્મા પહેરીને તમે સતત જુઓ તો પણ કંઈ તકલીફ પડતી નથી. તો આ બધી વસ્તુ અમે કરવાના છીએ. ખાસ કરીને અંધશ્રદ્ધા દૂર કરવા માટે થઈને અમે એ કહેવાના છીએ કે ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય, ઘરમાં રહેવાની જરૂર નથી. બહાર નીકળીને કુદરતને માણો, કુદરતને જીવો, અને કુદરતની આ રચના છે. જો તમે એવું માનતા હોય, ધાર્મિક હોય, તો પણ અમે કહીએ છીએ કે તમે ધાર્મિક છો તો તમારા ભગવાને જ આ બધું કર્યું છે, તો ભગવાનને કરેલી વસ્તુને માણો, જો તમે આસ્તિક હોય તો. અને અમારા જેવા જે માણસ વિજ્ઞાનને માનનારા છે એ તો અમે ચોક્કસ જોઈશું જ, અને અમે જે જોઈશું એ આસ્તિકો માટે ફાયદાકારક રહેવાનું છે, કેમ કે જે શોધ થશે એ આસ્તિકોને પણ મળવાની છે. તો માટે અમારા જેવા લોકો, વૈજ્ઞાનિકો અને આપણે રાવલ સાહેબ જેવા માણસો જ્યારે સંશોધન કરવા જાય ત્યારે કમસે કમ એને હેરાન ના કરશો અને એની શાંતિ જાળવી રાખશો, કે જેથી એ લોકો શાંતિથી જોઈ શકે. તો આટલું કરશો ને તો એ ભારતમાં લાભ જ લાભ છે, કે અમે જે સંશોધન કરીશું એ ભારત માટે રહેશે. ઓકે, ધનંજયભાઈ, એક સવાલ. પિયુષભાઈએ જે વાત કરી કે નદીઓમાં કોઈ અસર નથી થતી, સમુદ્રમાં અસર થાય છે, આ તર્કને આપ કેવી રીતે જુઓ છો? સાયન્સ શું કહે છે? એટલે ભરતીઓટ જે આવે છે એનું કારણ જ ચંદ્ર છે.
અને એ ચંદ્ર ક્યારેક નજીક હોય તો એ ભરતીઓટનું પ્રમાણ વધારે આવે અને દર વર્ષે આપણે જોઈએ છીએ કે મુંબઈની જે ચોપાટી ઉપર છે ત્યારે મોજા એટલા બધા ઉછાળા મારે છે કે પાણી છેક ક્યાંય સુધી આવે છે. બરાબર છે. આપણા ગુજરાતના દરિયા કિનારા ઉપર પણ આવી ઘટના બને છે. એટલે નદીમાં અને એમાં પાણીનું પ્રમાણ એટલું બધું વધારે હોતું નથી અને નદીમાં જે પાણી જે વહે છે ને એ પ્રેશર ડિફરન્ટને કારણે, કારણ કે ક્યાંક વરસાદ ઘણો બધો પડ્યો છે અને ત્યાં જેટલું બધું પાણી ભેગું થયું છે એ નદીના રસ્તાને કારણે એ દરિયાને મળે છે. એટલે એના ઉપર ચંદ્રગ્રહણની ચંદ્રના ગ્રેવિટેશનલ ફોર્સની અસર લાગતી હોય ને તો પણ આનું પ્રેશર એટલું બધું છે કે એ દરિયાને મળવાનું જ છે. અચ્છા, ખારું પાણી ને મીઠું પાણી એવું કઈ ઇફેક્ટ? ના, એવું કોઈ, એ દરિયા નદીનું પાણી તો વહેતું હોય છે એટલે કૂવાના પાણીમાં ને એનામાં એટલી બધી ઇફેક્ટ આવવાની કોઈ શક્યતાઓ નથી. શરીરની જો આપણે વાત કરીએ તો શરીર આપણું આખું લગભગ 70% તો પાણીનું જ બનેલું છે. બરાબર છે. એટલે એના ઉપર પણ એવી કોઈ અસર થવાની ચિંતા કરવાની જરૂર નથી. પણ અહીંયા હું એક બાજુ રેશનલિસ્ટ બેઠા છે, એક બાજુ જ્યોતિષ બેઠા છે. એટલે ચંદ્રગ્રહણ વખતે અમે બધા બાળકોને આ વિજ્ઞાનની વાતો કરવાના છીએ, ટેલિસ્કોપથી એ લોકોને નરી આંખે બતાવવાના છીએ અને એ બધું બતાવવામાં અમે એટલા બધા વ્યસ્ત થઈશું કે અમને પાણી પીવાનો કે ખાવાનો પણ સમય મળશે નહીં. એટલે તમને પાણીથી કોઈ જ દુષ્પ્રભાવ નહીં જોવા મળે? ના, એટલે બોલ કરીએ. એક દિવસે અમારે એટલા કલાક લેક્ચર આપવાના હોય છે અને ત્યારે અમે પીએ એટલા બધા લેક્ચર આપીને ત્યારે અમારે પાણી પીવાની જરૂર પડે તો પી લઈએ. અચ્છા, એટલે 7 સપ્ટેમ્બરે તમારું શેડ્યુલ હેક્ટિક રહેવાનું છે? અમારે ત્યાં અત્યારથી લોકો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને ઓબ્ઝર્વેશન બધા માટે ફ્રી છે, કોઈ પણ આવી શકે એમ છે. પણ એ રજીસ્ટર કરાવીને જો આવે તો એ લોકોને અગવડતા ના પડે, અમે શાંતિથી એને બતાવી શકીએ અને સમજાવી શકીએ. ટેલિસ્કોપથી પણ બતાવીશું, બાયનોક્યુલરથી પણ બતાવીશું અને નરી આંખે પણ બતાવીશું અને એના વિશે બધી વૈજ્ઞાનિક તથ્યોની વાતો પણ કરીશું. ઘણી બધી વસ્તુ જાણવા મળશે. કિશન મહારાજ, તમે શું કરવાના છો એ દિવસે? સમયગાળ દરમિયાન સૂતક કાળથી લઈ સૂતક પહેલા અમે મંદિરોમાં ભગવાનને ભોગ લગાડશું. ભોગ લગાડી ભગવાનની આગળ પાછળ બધે દર્ભ રાખી અને મંદિરના કપાટ બંધ કરશું અને જ્યાર સુધી ચંદ્રગ્રહણનો સમયગાળો છે એ 3.5 કલાક સુધી અમે દર્ભના આસન ઉપર બેસી ગાયત્રી મંત્ર છે, મહામૃત્યુંજય છે એવા મંત્રોનો જપ કરી અને આ વિશેષ સમય છે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા માટેનો, તો એ સમયનો અમે પુષ્કળ લાભ લેશું. જેમ તેમ દોડવા ભાગવાને સિવાય અમે આ સમયનો ઉત્તમ લાભ લેવાના છે. બ્રાહ્મણો છે, ધર્મશાસ્ત્રીઓ છે, જ્યોતિષીઓ છે, પૂજાપાઠ જપ તપ આધ્યાત્મિક વાળા દરેક વ્યક્તિ જીવાત્મા છે બધા એ સમય દરમિયાન મંત્ર જાપ અને પૂજાપાઠનું કાર્ય કરશે. બિલકુલ. પિયુષભાઈ, ધનંજયભાઈ અને કિશનભાઈ, આપ ત્રણેય અમારી સાથે અહીં ઉપસ્થિત રહ્યા અને આ ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે વ્યુઅર્સ પર છે કે તેઓ આખરે શું નિર્ણય લેશે, કારણ કે વિજ્ઞાન, આધ્યાત્મ અને સાથે જ તર્ક ત્રણેયની વાત અમે તમારા સુધી પહોંચાડી દીધી છે. ફરી મળીશું નવા ટોપિક સાથે. નમસ્કાર.